હું શું કહું છું, હા કેટલા દિવસ આમ ચિંતામાં રહેશો? માન્યું કે હમણાં તમારું કામકાજ નથી ચાલતું, આ દેવાંગ ઉપર જ ઘર ચાલે છે, પણ આમ ચિંતા કરવાથી કંઈ એનો ઉકેલ ન આવી જાય. કોઈ પણ સમસ્યાને શાંતિથી વિચારવાની, પછી આગળ વધવાનું. આજે મને ખબર પડી કે આપણને આવી શિખામણ કોકને દેવી હોય ને તો બહુ સારું લાગે. હું અત્યાર સુધી બધાને શિખામણ આપતો હતો કે ચિંતા નહીં કરવાની, ચિંતા નહીં કરવાની. હરેક સમસ્યાનું સમાધાન હોય, ખાલી મૃત્યુનું જ એવું છે કે એનું કોઈ સમાધાન ન હોય. અને ચિંતા નહીં કરવાની, બધું ભગવાન ઉપર છોડી દેવાનું અને એકદમ ખુશ રહેવાનું, આવું હું બધાને સમજાવતો હતો. પણ આજ જ્યારે મારા ઉપર વીતી ને ત્યારે ખબર પડે કે આ શિખામણ આપવી બહુ હેલી છે, પણ જ્યારે આપણી પર એ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણને ખબર પડે કે હું એની ઉપર વીતે છે. વાત તમારી સાચી કે જ્યારે પરિસ્થિતિ આપણી પર આવે ને ત્યારે જ આપણને ખબર પડે. પણ હું તમને એમ કહું છું કે તમે શું કામ ખોટી ચિંતા કરો છો? આખી જિંદગી. ફોન આવ્યો. કોનો ફોન છે? જાગૃતિબેનનો. હા બોલો બોલો જાગૃતિબેન, કેમ છે? સારું. હા હા, હું કીધું આવો છો એમ અહીંયા? હા તે પણ આવો ને, આ તમારું જ ઘર કહેવાય ને, તમારા ભાઈનું ઘર એટલે તમારું જ ઘર કહેવાય. હા તે કાંઈ વાંધો નહીં, આવો આવો. અરે તમારે જેટલું રોકાવું એટલું. હા તે કાંઈ વાંધો નહીં, રોકાજો ને. હા હા કાંઈ વાંધો નહીં. આજે આવો છો? સારું સારું. હા હા તે કાંઈ વાંધો નહીં. ના ના, બધા ખુશ જ હોય ને, તમારા ભાભી ખુશ જ હોય ને, એટલે એને શું વાંધો, એને તમને ગમે તમે અહીં આવો તો. ઓકે આવો. શું કહે છે મોટા બેન? આવે છે અહીંયા. જો આમ મોટા બેન આવે ને એનો વાંધો નથી, પણ તમને ખબર છે ને કે અત્યારે ઘર દેવાંગની ઉપર ચાલે છે. હવે એ આવે એટલે બજેટ વધી જાય, તો ઘર ખર્ચ કેમ ચલાવવું? તમને ખબર તો છે કે તમારા મોટા બેનને કાંઈ ગમતું નથી. આમ નબળું ખાવાનું તો એ ક્યારેય ખાય નહીં. અને ખાસ વાત તો એ કે રોજ નવા બહાના હોય ને રોજ નવી ડિમાન્ડો. મારે આજે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, અને પોતાના ખિસ્સામાં તો ક્યારેય હાથ નહીં નાખે. અને આ દર વખતે ભાઈને ત્યાં ધામા નાખવા એ કંઈ સારું લાગે? એ જ વાંધો છે એનો. જો એ અહીંયા આવે અને આમ આપણામાં ભળી જાય ને, જેવું કેવું ઘર છે એવી રીતે જો એ રહે ને તો કોઈને નડે નહીં. પણ ઘર બિચારું એને ખબર જ છે કે આ બિચારા પોગે એમ નથી, છતાંય એની ડિમાન્ડ જ મોટી મોટી હોય. કેટલી વારી જ્યારે મળવા આવે ને ત્યારે કાંઈક ને કાંઈક મને કે વીટી કરાવી દે ભાઈ, દૂરો કરાવી દે ભાઈ, તારે ભાણિયાને આમ છે તો એને કંઈક કરાવી દે, એમ કરીને કેટલું મારી પાસેથી લઈ ગયા છે. એ જ તો કહું છું. હા, આપણે વહુને દીકરો છે, પણ એ લોકો કહે એ પ્રમાણે જીવવાનું. મોટા બેનને તો એવું છે જ નહીં. એમને તો એવું છે કે દીકરો વહુ કહે ને એની વિરુદ્ધ ચાલવાનું, અને પછી કહે છે કે મને સાચવતા નથી. અરે કોઈ ન સાચવે, આવું રાખે ને તો કોઈ ન સાચવે. આ દુનિયામાં છે ને બધા કંટાળી જાય. અરે સ્વભાવ સારો હોય અને આપણું વર્તન સારું હોય ને તો બધા એને આપણે ગમવી. પણ આ બેનનો સ્વભાવ એ સારું નહીં, વર્તન સારું નહીં, બસ લઈ જ લેવું, બધાનું લઈ જ લેવું. હવે એને એ ખબર નથી કે મારે આ બધું ભેગું કરીને જવું છે ક્યાં. હવે આ બનેવીલાલ ગયા અને આફત મૂકતા ગયા છે. જુઓ ને, એ કેટલા સારા માણસ હતા. એ આખી જિંદગી હા જાગું કરતા રહ્યા. પણ તમે જુઓ અત્યારે એની આ બેનને તો કાંઈ નથી થતું. બનેવીલાલ તો બિચારા જતા રહ્યા, પણ હજી હા, પણ મોટા બેનને તો કોઈ જાતની ચિંતા જ નથી. છોકરાઓ સાથે એવું વર્તન અને ભાઈ સાથે એવું વર્તન. કોકના ઘરે જઈએ ને મહેમાન બનીને તો મહેમાન બનીને રહેવાય, ઘરધણી ન થવાય. તમારા બેનને કોણ સમજાવે? એ તું અહીંયા આવે એટલે તું જોજે ને, એમ જ લખશે. વાવાઝોડું ન આવ્યું એવું જ લખશે. વાવાઝોડાને સારું કહેવાય. આ છે ને સુનામી અને તોફાન આવે ને એના જેવી હાલત થાય છે. બધું તબાહ કરીને જાય. દર વખતે આવે અને કંઈક ને કંઈક નાટક, કંઈક ને કંઈક ઊભું જ હોય એમને, ઊભું જ હોય. અને કંઈક કહેવા જઈએ તો પાછું માઠું લાગી જાય. મોટા છે એમ સમજીને આપણે જતું કરવું પડે. અરે મારા બાપનું ઘર છે, આ મારો બાપ મૂકીને ગયો છે. જવા દો ને, આવા દો, બીજું તો શું. દામિની વહુ, હા શું કરો છો? ચા બનાવો એનો વાંધો નહીં, પણ સરસ મજાના સમાચાર આપવા આવી છું. આજે રસોઈ બનાવો તો થોડી વધારે બનાવજો. કેમ, વધારે ભૂખ લાગી છે મમ્મી? વધારે ભૂખ નથી લાગી, પણ વધારાનું એક વ્યક્તિ આવી રહ્યું છે આપણા ઘરમાં. વધારાનો વ્યક્તિ? મારા મમ્મી તો આવવાના નથી, તો કોણ આવે છે? મારા મામા આવે છે?
ના ના, મારો ભાઈ નથી આવતો, તારા મમ્મી નથી આવતા, પણ તમારા એટલે કે મારા પતિ અને તમારા સસરાના બેન તમારા ફઈબા આવી રહ્યા છે. શું કીધું તમે? ફઈબા કઈ ખુશીમાં? ખબર નહીં, પણ ખુશી નહોતી થતી, પણ આવી રહ્યા છે. ફોન આવ્યો થોડી વાર પહેલાં કે ફોન સ્વિચ ઓફ કરી દેવાય ને. ફોન આવે એમનો એટલે ફોન સ્વિચ ઓફ કરી દેવાય. ખબર જ છે ને કે હર વખતે આવવાનું કહેવા માટે જ ફોન કરે છે. એમનો ફોન આવે ને એટલે ફોનનો ઘા કરી દેવાનો. બેટા નુકસાન આપણું થાય ને, સમજતા કેમ નથી તમે? હજુ 15 દિવસ પહેલા તો આવ્યા હતા, હવે પાછું શું છે એમને અહીંયા? ખબર નહીં, કહેતા હતા ફોન ઉપર કે બધી આવીને માંડીને વાત કરીશ. એવું કહેતા હતા કે દીકરાને વહુ સાથે ફાવતું નથી, એ બંને જોડે મગજમારી થઈ છે, એટલે એ મગજમારીનો પોટલું અહીંયા લઈને આવશે અને અહીંયા આવીને હેરાન તો હું જ થઈશ ને, તમે કોઈ નહીં થાવ. કારણ કે અહીંયા આવીને ડિમાન્ડ કરવાનું ચાલુ કરી દેશે. વહુ બટા મને તો આ કરી દો ને, તમે તો મારા ભત્રીજા વહુ છો, આ કરી દો, પેલું કરી દો, આ ખાવું છે, તે ખાવું છે. ખબર નહીં કેટલું ખાવું છે ને, એટલે કમતા પેટમાં જાય છે ક્યાં બધું? બેટા એટલું કમતું પેટ નથી, બહુ બધું ખાવા જોઈએ છે. મને તો વર્ષોથી આદત છે. હા, લગભગ અડધી જિંદગી આ ઘરમાં જ ગઈ છે. હું લગ્ન કરીને આવીને તો મને એવું નહોતું લાગતું કે હું સાસરે આવી છું. તમે કહ્યું નહીં એ શું કામ અહીંયા આવે છે? કીધું તો ખરું કે રોકાવા આવે છે, દીકરા અને વહુ સાથે કંઈક મગજમારી થઈ છે એટલે કહે છે કે ભાઈના ઘરે ના આવ, ભાઈનું ઘર તો જવા દે, પણ હજુ એમ જ કહે છે ને આ મારા બાપનું ઘર છે, બાપનું ઘર છે. અરે બાપનું ઘર બાપ ગયા, પણ અને તને ખબર છે આ તારા ફુવા સસરા હતા ને, જે ફુવાજી બિચારા ભગવાનના માણસ હતા. એટલે જ ભગવાને બોલાવી લીધા. ભગવાનને પણ દયા આવી કે આ મારો માણસ બિચારી આ બાઈને હવે સહન નહીં કરી શકે. એકદમ સાચું કહ્યું, એવું જ થયું છે. જો ભગવાનને પણ એમ થયું કે લાવ હવે હું આને ઉપર બોલાવી જ લઉં, આની નીચે નથી જરૂર, મારી પાસે આવી જશે તો શાંતિથી જીવશે. ફઈની નહોતી જરૂર, એમને બોલાવી લેવાના હતા ઉપર. ફુવા તો બરાબર જ હતા. હા, પણ ભગવાન પણ ડરી ગયા હશે ને. આવી એકાદ વ્યક્તિ ભગવાન પણ ઘડી દે ને પછી ભગવાનને ડર લાગે કે આ શું બની ગયું મારાથી. અહીંયા આવશે ને એટલે આપણા ઘરનું ધનોત્પનોત કરી નાખશે. ખબર છે તમને કેટલો ખર્ચો કરાવે છે? હવે એક તો અહીંયા આપણે આપણા ફાફા હોય અને ઉપરથી ફઈને સાચવવાના, અને આવીને અહીંયા મહેમાન તરીકે જે આપણે આપીએ એ ખાઈ લેતા હોય, પી લેતા હોય તો વાંધો નહીં, પણ એમને તો કાજુ મેવા જોઈએ, આ જોઈએ, તે જોઈએ. હું જે સામાન મહિનો દિવસ ચલાવું ને ફઈ આવે ને 5 દિવસમાં પૂરો થઈ જાય. ખબર છે મને, પણ શું કરવું મને કહો. આનો કોઈ તમને ઈલાજ દેખાય છે? દેખાતો હોય તો જણાવો તો હું દેખાય પણ શું બહુ મસ્ત આઈડિયા છે મમ્મી. શું આપ જો ફઈ આવે છે કે નહીં તો હું છે ને મારા પિયરે જતી રહું. દામિની વહુ, આટલા વર્ષ તમે એકલા સહન કર્યું ને, હે મારી નણંદને મેં સંભાળીને, થોડુંક તો હેલ્પ કરો. તમે ઈચ્છો છો કે હું વહેલી ઉકલી જાઉં, તમે મને પસંદ નથી કરતા, તમારા સસરાને પસંદ નથી કરતા, તમને ક્યારે મેં વહુ જેવું રાખ્યું છે? આ તમારા પ્રત્યે લાગણી છે 100%ની વાત, પણ ફઈ નહીં સચવાય. આ તમને કોઈ દિવસ કઈ કહ્યું કે ઘરની બહાર વયા જાઓ, આમ કરો તેમ કરો? નહીં ને, કારણ કે તમે લોકો એવા નથી. પણ મારી ફઈ યમરાજ અને રાક્ષસ બંનેને સારા કેવડાવે. હા, વાત તો સાચી છે, હું તારી સાથે જ છું. તું જે કહી રહી છે ને બધું 100% સાચી વાત કરી રહી, પણ શું કરીએ દામિની વહુ, તમે જ કહો શું કરી શકીએ હવે? તમને સહન કરવાનું કોણે કીધું તું? પહેલેથી ફઈ આવા છે તો તમારે સહન જ ના કરાય ને. ત્યારે સહન ના કર્યું હોત ને તો આજે અમારે પણ સહન ના કરવું પડત, પણ નહીં, તમે તો સારા થઈને બહુ સેવા કરી લીધી, હવે અમારે પણ ભોગવવાનું ને બધું. હા, ભોગવવાનું, પણ ત્યારે ને મારા સાસુ જીવતા હતા, મારા સાસુનો થોડો દબદબો હતો આવો. હવે ત્યારે મારું આટલું હાલતું નહોતું ને, નહીંતર હાલતું હોત ને તો આમ જો આમ મારી રે શાંતિ રાખો, લાત મારી એક વધારે ખર્ચો નહીં પોસાય. હા, લાત મારીને બહાર કાઢ્યો હોત, પણ હવે શું કરીએ. આ જો ને બનેવી લાલ ગયા છે એટલે આપણે કાંઈ કહેવાય નહીં. કંઈ કહેવા જઈએ તો એમ થાય કે જો ભાઈ આવવાની ના પાડી દીધી, ભલે આવતા આવી જાઓ. એક કામ કરીએ તો આપણે એમના દીકરાને ફોન કરીએ અને કહી દઈએ કે ફઈ અહીંયા આવે છે ને તો તમે એમને સાચવી લો, અંદર છે ને સમાધાન કરી લો. તને લાગે છે કે એમનો દીકરો એમ કહી શકે કે સમાધાન કરવા હું તૈયાર છું? એ એમ કે ભલે મારી માં જ હતી. આવે છે ને દામિની વહુ ચલાવીનું. આ મહિને બિલ કેટલું આવ્યું કા? બહુ બિલ આવ્યું છે અશોક, 1800 રૂપિયા બિલ આવ્યું છે. તો વાપરવામાં ધ્યાન રાખતી હોય મને શું કરવા કહો છો તમે? હું કાંઈ મીટર ઉપર બેસી જાવ હવે? મીટર ઉપર બેહવાની વાત નથી, પણ આખો દી તું જ ઘરે ઓછો. તો હું ઘરે હોય તો
એ તો બિલવાળાની કંઈક ભૂલ થતી હશે, મને એમ છે આ વચમાંથી પૈસા નહીં ખાઈ જતો હોય ને. ભાઈ સાનું મની રહે ને હવે લે અશોક, હું કહું, હું મને છે ને બહુ ભૂખ લાગી છે, તો પણ ભૂખ લાગી હોય પેટમાં ઉંદરડા દોડેસ. આ ઝોમેટોમાંથી કે સ્વિગીમાંથી પિઝા કે બર્ગર ઓર્ડર કરી દો ને, હાલે ઓનલાઈન. જેમ તાર બાપાએ પેલું તારા લગ્નમાં મને પૈસાનો ઝાડ નો આપ્યો હોય એવી રીતે તું કહેશો હો. અશોક, લે મસ્તી ટાઈમ ઝોમેટો. નથી, જરાય મસ્તીનો ટાઈમ નથી હો. મને છે ને બહુ ભૂખ લાગી છે, તમને કહું છું છતાંય નથી સમજતા. મારી પાસે છે ને પૈસા નથી, સમજે તું? હેરાન થઈ ગયો છું હું. આ હું બોલો છો તમે? જે હાસું છે એ બોલું છું. લે ઝોમેટો વાળી થઈ ગઈ હવે તો. લે જુઓ, હું પૈસા હોય કે ન હોય, મારી સાથે પૈસા બાબતે ક્યારેય મસ્તી નહીં કરવાની. મને ખબર છે કે તમારી પાસે પૈસા હોય જ છે, પણ તમે આમાં નહીં મંગાવવાના બાના બતાવો છો. મગાવી દો ને. અશોક, તમે શું ખાશો? હું હા, તું સાન ભાખરી બને તો એ ખાઈ લે. અલા, બનાવવાની આળા છે એટલે તો તમને ઓર્ડર કરવાનું કહું છું. તો આળાને એક બાજુ મૂકીને મહેનત કરવા માંડો. મહેનત લોટ લાવો. છે? હે લોટ મેં કીધું તું તમને કે લોટ દળાવતા આવજો. આવ્યા તમે દળાવીને? કાચા ઘઉં ઠૂસું તમને મોઢામાં? ભૂખમરો આવ્યો હો. ભૂખમરો આવ્યો આપણી તમારા ઘરે. લીધે આવ્યો. તારી લીધે આવ્યો, કઈ વધવા નથી દેતી. મને શું છે? આ વાર પરબ આવે કે હાડી લેવીશ, વાર પરબ આવે પલાણું લેવું. તે માણસ જિંદગી તો જીવે ને, કઈ ખાવાનું પૈસા હાટું થઈને કોઈ માણસ જિંદગી જીવવાનું ના મેલી દે. લગન ચા થઈ કે હું આ ઘરને બહુ સારી રીતે આ હાસું તે સાચું જ છે. સાફ કરી નાખ્યું. આ તે હું સારી છું ને એટલા માટે ટકી છું. બાકી બીજું હોય તો ભૂખમરામાં રહીને બતાવે, ખબર પડે. શું છે હવે બોલ તું? ભૂખ લાગી છે મને, ઝોમેટોમાંથી પિઝા મંગાવી દો. મોટું ફાડ આગળ હવા આવશે એનાથી ધરાવે. લે ભૂખ લાગી છે, ઝોમેટો ઓર્ડર ઉપર ઓર્ડર આપવા મળે. લે પાછી શરમ નથી આવતી તમને? નો શરમ ક્યાંથી આવે? કઈ અઠવાડિયામાં 3 વાર ઝોમેટો વાળાને ફોન કરવાના. લે હા તો પણ મારે શું કેવું હવે તમને? શું કેવું મારે? આ જોયા મારી ફ્રેન્ડ ને કેટલો સાચવે છે એનો હસબન્ડ. હથેળીમાં રાખે, હથેળીમાં. અરે પાણી માંગે ને ત્યાં દૂધ હાજર કરે. ખબર નહીં તે હું પેલા તું પાણી માંગતી હતી દૂધ જ હાજર કરતો. ક્યારેય નહીં, કોઈ દિવસ મને સાચવી નથી. દર વખતે આ કૂતરાની જેમ બાજ ને બાજ વાળી. હું છે ને કાંઈ મંગાવવાનો નથી, સમજી તું? હા તો હું જાઉં છું મારા બાપના ઘરે. હે ફરીથી બોલતો? મારા પપ્પાના ઘરે જાઉં છું. આવા ભૂખમરામાં કોણ રે? ખાવાનું નથી તમારા ઘરમાં. શરમ કરો, શરમ. દાંત હું કાઢો છો? દાંત એટલે આવે છે કે તું વહી જા તો પછી હું એકલો અહીંયા શું કરે? મારે આવું છે. રામધૂન લેજો આયા એકલા. લે જો મંજીરા લાવી દઈશ બાજુવાળાના ઘરેથી. નહીં, મને પછી અહીં એકલું ન હોરવે. મારે આવું છે, સમજી? સાચું કહું ને હા. તો મારા પપ્પા છે ને છેતરાઈ ગયા તમારામાં. ખબર નહીં હું જોઈને પરણાવી છે મને આ ઘરમાં. એ મને છે ને અંધારામાં રાખીને તને પોરવી દીધીશ. મને નહોતી ખબર તું આવી નીકળે. મને નહોતી લે. ખબર કે તમે હાવ ભિખારી નીકળત. ભિખારી નથી હો. હા તે તાનું છોડ મને ને. રહેજે. પિઝા ઓર્ડર નથી કરી આ શકતા. હોનાનું પહેર્યું છે એટલું યાદ રાખજે. તે લગન થયા ત્યારે ચડાવ્યું હતું, તૂટી ગઈ કોર્નર. કેટલા દિવસથી કહું છું કે ધોવડાવી દો, આ સારું કરાવી દો. કરાવી દીધું? ક્યાંથી કરાવે? ગળસવાના રૂપિયા ન હોય. સમજો હું કહું મારે આવું છે. ન થાવું. હું નથી આવું, આવવાનું છે મારે. હું કહું સમજી તું? હવે તમારા જેવું કોણ થાય? હા. મારી મમ્મીએ શીખવાડ્યું છે મને કે સુખ હોય કે દુઃખ પતિને ડગલે હાલજે. લે, તો હાલવું તો પડશે ને. હાસી નો મને તારા બાપાને ત્યાં બહુ મજા આવે, કારણ કે ત્યાં બધા માનથી બોલાવે, જે ખાવું હોય એ રાંધી દે. હું તો એમ કહું કે મને ઘણી વાર એવું થાય કે હું ઘર જમાઈ વહી જાઉં, પણ તું પાછી અહીંયા ન રહે. લે હારા પ્રતાપ મારા કે મારા બાપાના ઘરે તમને સાચવે છે, મારા લીધે સાચવે છે, મારા લીધે. બાકી તમારું આ થોબડું છે ને કોઈ બોલાવે એમાંય નથી. એ તો એટલે હાસવે છે, હું તને અહીંયા હાસવું છું ને એટલે. ના હું હાસવી તમે મને એ કહેશો? લે હાસવું તો શું પાછી કે હું હાસવી? હું છે ને મહિનો 2 મહિના ત્યાં જ રોકાઈ લઉં. અહીંયા તો આમે કાંઈ છે નહીં. અને રોજ છે ને તમારી યારે બાત કરીને મારો મગજ વયો જશે. મને પાગલખાનામાં મોકલવી પડશે. તને હું કહું, મહિનો 2 મહિના તો બધી આઈટમ આવી જાય. હમણાં કાંઈક નવી આઈટમ આવી હોય ને તો આમાં સર્ચ મારજે યુટ્યુબમાં, તો આપણે એને તું પાછું વોટ્સઅપ એને કરી દેજે કે આ બનાવવાનું છે, સમજી તું? હા. મારા ભાઈને તો ફોન કરું. હા ફોન કરી દે. હા ઉપાડ્યો. દેવાંગ, હા બોલ ને. આ ફોન સાઈડમાં મૂકો ને, કારણ કે હું જે વાત કહીશ ને કદાચ એનાથી તમને ઝાટકો લાગે અને ફોન તમારા હાથમાંથી પડી જાય. ફોન પડી જાય
મતલબ તું મને શું ગાંડો સમજે છે કે આમ તારી વાત સાંભળીને આમ ફોનનો ફિલ્મી સ્ટાઇલમાં આમ ઘા કરી દઈશું? તો ઠીક છે, હાથમાં પકડી રાખો. પકડી રાખો. ના ના. ના ના, હાથમાં પકડી રાખો. હવે મારી વાત કાન ખોલીને સાંભળજો. બોલ. મારા અને તમારા, હમ. મમ્મીના મમ્મીના અને પપ્પાના. હા. એટલે કે પપ્પાના બેનશ્રી, મમ્મીના નણંદશ્રી, મારા ફઈશ્રી અને અને મારા ફઈબા. ફઈબા. હા પણ શું ઇન શોર્ટ કે આપણા ફઈબા આવે છે અહીંયા. શું 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 જરીક પછી ગયો ને હવે એકવાર પાછું કહો, પાછું ઘા કરી દેજો. ના 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 ના, ફઈબા અહીંયા આવે છે. અરે પણ આમ કેવી રીતે આવી શકે? હજી ગયા હતા એ વાતને મહિનોય નથી થયો પૂરો. મહિના પહેલા આવ્યા હતા અને ફરી પાછા આવે છે. ખબર છે મને, આ તમારા કરતાં તો ફઈની વધારે ખબર મને હોય છે કે ક્યારે આવે છે ને ક્યારે જાય છે. હેરાન કરી નાખે છે. આ એમના દીકરાની સાથે છે ને એમનો ઝઘડો થયો હશે, દીકરાને બહુ સાથે. હા હા, તારી વાત સાચી છે. આ દર વખતે આવું જ થાય છે. હા, ન જાણે ફઈબા બધાની સાથે ઝઘડો કરે છે કે બધા ફઈબાની સાથે ઝઘડો કરે છે, કંઈ સમજાતું નથી. ફઈબા બધાને હેરાન કરે છે. એમાં નવાઈની વાત શું છે? સારું થયું તે આ ફોનની વાત કરી હતી ને, એના ઉપરથી એક ફોનની વાત યાદ આવી. હા, ગઈકાલે સાંજે જ ફોન હતો હેતલબેનનો. હા, ફોન કરવાનું કીધું તું, મોડું થયું તું એટલે લઈને ફોન કરી જોઉં શું કામ હશે શું નહીં. હવે એમને શું કામ છે? આમ શું હોય, હે બંનેને પણ જરાક આમ તો ડખો થયો હશે બે જણાને, ફોન કર્યો હોય. હાલો. હલો, કેમ છે ભાઈ? મજામાં? હા હા, એકદમ મજામાં. ભાભી ને બધા શું કરે છે? મમ્મી પપ્પા બધાની તબિયત સારી ને? અરે બધાની તબિયત સારી જ છે, તું ચિંતા ના કર. હા. તને કેમ છે? બસ હો, એકદમ સારું છે. તું ઘરે પહોંચી ગયો ને? હા પણ લે, ઘરે તો હું કે દિવસનો પહોંચી ગયો. તો કામ હતું. હું અને તારા જીજાજી આજે છે ને ઘરે આવ્યા છીએ તમારા. શું શું? હાલો હાલો. હલો હા હલો હા તો ભલે ને આવતા, હલો. તો રાત્રે જમીન જ જવાનું છે એવું કહી દો. હા હા, જો તમે લોકો આવતા હોય તો ચિંતા નહીં કરતા. આજે રાત્રે જમીને જ જવાનું છે. હા આમ પણ જમ્યા વગર નહીં જવાતું. હા હા, જમ્યા વગર નહીં જવા દઉં હું. આવું તારા ભાભી મતલબ કે તારા ભાભી તે જો તમને જોશે ને તો એ પણ આવું જ કહેશે. આ તો જમ્યા વગર સાંજે નીકળવાનું નથી. સાંજે આવો ને તો બંને જણા જમી જાય. અને શું જમવું છે શું એ કહેજે. મારી વાત સાંભળ, અમે લોકો છે ને હમણાં બપોરે ત્યાં પહોંચી જશું અને બપોરે તમારી સાથે જ જમીશું. એટલે ભાભીને કહી દેજે કે સારી રસોઈ બનાવી રાખે, દાળ ભાત શાક રોટલી શીરો. અને ખાસ કરીને ભાભીને કહેજે કે પેલો મઠ્ઠો બનાવે, મને બહુ ભાવે છે. મઠ્ઠો તાત્કાલિક ના બને બેના, પણ છતાંય કંઈક ટ્રાય કરીશું. આ તો તૈયાર લઈ આવજો ને. હા હા, ચાલ હવે મારે મોડું થાય છે, હું મૂકું. હા, બપોરે પહોંચી જશું હો. આ તારી ભાભી આવી ગઈ છે. લે અરે લે, વાત કર બેનનો જ ફોન છે. હા બસ મજામાં હો ભાભી. ફોન તો જો કે સ્પીકરમાં જ હશે, મને ખબર છે. તમે બે જણા સ્પીકરમાં જ વાત કરતા હોય ગમે ત્યારે, એટલે સાંભળી લીધું ને. જમવાનું બનાવી રાખજો હો. હા બેન બા, તમે બપોરે આવો છો ને તો બપોરે જમીને જ જવાનું છે. બપોરનું જમ્યા વગર હું નહીં જવા દઉં. અને એમણે એમ કીધું છે કે એક દિવસ રોકાવાના છે, સાંજ સુધી જ તે જમવાના છે. ના ના, તો બનાવવાનું નથી. હલો, એક દિવસ નહીં, 15-20 દિવસ રોકાવા આવવાના છીએ. હાલો, 15-20 દિવસ કેમ અચાનક? હાલ તે મારે તૈયારી કરવી છે ને આવવાની હો. રાખું. હાલો હાલો બેન, હાલો. કાપી નાખ્યો ફોન, કાપી નાખ્યો. આ ફઈ ઓછા હતા કે હવે આ તમારા બેન આવશે અહીંયા, જીજાજી પણ સાથે આવશે. એમની પાસે પોતાનું ઘર નથી, અહીંયા શું દાટ્યું છે? શું કરવા આવે છે એ વિશે તો એમણે કંઈ કહ્યું જ નથી. અને આમ પણ દામિની જો, આ બધો જ માર તારી અને મારી ઉપર પડશે, મને ખબર છે. 15 દિવસ રોકાવાની વાત કરે છે ફઈ. એ તો મહિનો દિવસ પહેલા જશે નહીં. અને આ તમારી બેન, એ પણ 15 દિવસ મહિનો તો રોકાઈને જ જશે ને, કારણ કે બંનેના બાપનું ઘર છે. જો હવે લોકો આવી રહ્યા છે તો આપણે બીજું શું કરી શકીએ? ધીરજ રાખ અને શાંતિથી કામ લે. મગજ ઠંડો રાખ. મારી વાત સાંભળો ને, હું શું કહું છું, આ મોટા બેન આવે છે, આટલું તો કદાચ આ
રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય ને એનું ટેન્શન ન હોય, દેશના વડાપ્રધાનનું ટેન્શન ન હોય, એટલું ટેન્શન આપણને એમ થાય છે કે આવશે તો વાવાઝોડું. હું ઈ જ જોઉં છું ઘડિયાળ સામે ક્યારનો. કીધું હમણાં અને આવશે, હમણાં આખી સોસાયટીને ખબર પડશે એ અલગ, બધાને ખબર પડી જાય છે કે મારા નણંદ બા આવ્યા. નાના રિક્ષાવાળા કેવા છે? બહુ બગડી ગયા છે વળી. હા, અત્યારે સુધી 8 રૂપિયામાં આવતી હતી, અત્યારે 20 રૂપિયા માંગે છે. જુઓ ને. મોટા બેન શું થયું? કેમ રિક્ષાવાળા સાથે મગજમારી કરો? આ જો ને દર વખતે અત્યાર સુધી હું 8 રૂપિયા આપતી હતી ને અત્યારે મને કે 20 રૂપિયા લાવો કે છે. શેના આપવાના હોય 20 રૂપિયા એને? મોટા બેન 8 રૂપિયાનો જમાનો ગયો, હવે 20 રૂપિયા તો માંગે ને. તમે 2024માં જીવી રહ્યા છો મોટા બેન. એટલે શું થઈ ગયું? એટલે દિવસે દિવસે મોંઘવારી વધે. ના ના મોંઘવારી એમને જ નડે છે. કાંઈ વાંધો નહીં, હમણાં દેવાંગને કહે ને એ આપ્યા છે તમ તારે, તમે ચિંતા કરો માં. 1 રૂપિયા નથી દેવાનો એને. તો તમે 8 રૂપિયા આપ્યા કે નહીં? કશું નહીં આલવાનું, ખોટું કરે એને નહીં આપવાનું કઈ. એ લે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં. તમે કેમ છો એમ કહો આ દેવાંગ ને દામિની બેન? અમે અત્યાર સુધી આવ્યા. બહુ મજામાં હતા, એટલે હવે વધારે મજામાં થઈ ગયા તમે આવ્યા એટલે. મજા બગડે ગયા. એમ મજામાં, બહુ મજામાં. મોટા બેન તમે આવો એટલે ઘર હર્યું ભર્યું લાગે. બધાના ચહેરા ઉપર તો દેખાય જ છે અમારી મજા. તો મારા ભાઈ ને ભાભી કેટલા સારા છે. પાછળ મારા ભત્રીજો ને ભત્રીજા બહુ બે હું આવું ને એટલે એમને આનંદ આવે જો, એટલે જ હું વારે વારે દોડી દોડીને અહીંયા હા આવું. હા, બોલો. પણ મોટા બેન હું શું કહું, ભાણીઓ ભાણેજો બધા કેમ છે? મજામાં? અરે મજામાં હોત તો શું અહીંયા આવત ખરી? કેમ? શું ના ના હું મજામાં હોય તો અહીંયા આવું ખરી? આ જો તમને કહી દઉં ભાભી, હું આ પહેરેલા કપડે આવી છું એક જોડ. પહેરેલા બરાબર? કપડે? હા. કેમ? તમારી સાડીઓ છે ને, સારી સારી સાડીઓ કાઢી મૂકજો, તમારા કપડા હું પહેરવાની છું અહીં. પણ કેમ? પણ શું કામ? શું કામ? એટલે કપડાં પણ નહીં લઈને આવ્યા? અરે શું વાત કરવાની બોલો, આ બધું જ તમારા નણદોઈએ રચાવ્યું, ધંધો બંધો બધું. અને અત્યારે કીધું તો જરા કે નથી કરતા. આપણે આમ કહીએ ને તો એ આમ જાય, આપણે કહીએ ને કે ઉગમણા જાવ તો એ આથમણા જાય, આપણે કહીએ ને ઉત્તરમાં જાવ તો દક્ષિણમાં જાય. બોલો. એવું જ હોય, આજકાલના છોકરાના વિચારો. ઘણીવાર મારે ને પપ્પા વચ્ચે એવું થાય, પણ અમે લોકો શાંતિથી વાત પતાવી દઈએ. અરે પણ બેન આ બધું છે ને, આ ઉંમર તમારી વાત થઈ ગઈ, આ બધું મૂકી દેવું જોઈએ. આપણે એકદમ ચિંતા કરવી જોઈએ. અને તમારો દીકરો છે ને, ભાણિયો અમારો, એ હારામાં હારો હોશિયાર જ છે. હા. એટલે ભલે ને એની રીતે એને જે કરવું એ કરે. એ કઈ તમ તારે હાવ બધું ઉડાડી નહીં નાખે. એને જો મારા બની 100 રૂપિયા બચાવ્યા ને તો એ 150 બચાવે એવો છે. જો હા, એ તો તમે જોડે નથી રહેતા ને એટલે વાતો થાય છે. રાત દિવસ જે જોડે રહે ને એને ખબર હોય કે કેટલો હારો છે અને સારું કેમ છે, રૂપિયા નથી વાપરે છે. સારું છે નથી રહેતા, બાકી તો તમારે જેટલું થોડી અમે સહન કરી શકીએ ભાઈ. કેટલા દિવસ રોકાવાના છો ભાઈબા? મારે તો છે ને આમ એમ શાંતિ દાના ભાઈ 2-3 દિવસ વધારે. પહેલા તો નથી જ જવાનું. અરે તું 2-3 દિવસ કે મારો તો વિચાર 2-3 મહિના રોકાવાનો છે આ વખતે. લે બહુ સારું, બહુ સારું કહેવાય. મને ચક્કર આવે છે. ના બેટા ના. એ કઈ તબિયત ખરાબ છે એની? હા, ચક્કર આવે થોડીક છે? થોડીક તબિયત આજકાલ ખરાબ રહે છે એની. એને મારે અરે બેન પણ તમે 2-2 મિનિટે લીંબુ શરબત પીવડાવવું એનો પડે મારે છે. તે પણ એક કામ કરો ને ભાભી, એને કહો ને એના માટે લીંબુ શરબત બનાવે અને મારી હાટુ ચા બનાવતી આય. સાંભળ, અને છે ને એકલા દૂધની ચા બનાવજે, અંદર એલચી હોતર નાખજે, ખાંડ જરા ઓછી નાખજે હો. નથી. એ ચા જ પૂરી થઈ ગઈ છે, ભૂકી. ગઈકાલે સાંજે મેં તને કીધું તું કે તું ચા બનાવી દે, તો તે શું કહ્યું હતું? ભૂકી નથી હમણાં. આલા પણ પાડોશીમાંથી લઈ આવો ને ઉછીની. હા હા. અમારા ઘરમાં માંગવાનો જરાય રિવાજ નથી. અરે આપણે છે ને ઉછીની લાવવાની પછી દઈ દેવાની પાછી આપણે લાવીએ એટલે. બીજા પણ ખુશ ખબર છે. શું? ફૈબાને બહુ ગમશે. તમારી કંપની આવી રહી છે. એટલે મતલબ કે હેતલબેન અને જીજાજી એ બંને પણ અહીંયા રોકાવા આવવાના છે. લ્યો સરસ. તારે મારે તો ભત્રીજીને બલી લેવા છે ને ભત્રીજા જમાઈને બલી લેવા છે. મમ્મી, મારા ઘરે છે ને મારા મમ્મીની તબિયત જરાય સારી નથી, તો વિચારું છું કે થોડા દિવસ ત્યાં છે ને બધાને મળી આવું. ના અરે ના 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 હમણાં તમારી તબિયત નથી સારી ને, તમે ઘરની બહાર ના નીકળતા. હું સોચું અરે પણ બેન મારું એમ કહેવાનું, તમે ભલે 2-3 મહિના એ રહ્યો, તમારે આપણું જ ઘર ક્યાં તમારું જ ઘર કહેવાય, પણ ના પછી હાવ હમણાં ભેટું થોડું રહેવાય એમ. એ થોડાક દી એકલા રહેશે ને બધું માથે પડશે ને એટલે ભાન પડશે કે બધું કેવી રીતે અવેરાય છે. ત્યાં સુધી આંખ નહીં ખુલે આમ એમની. તો અમને પડશે, મતલબ કે અમને બધાને કેટલી મજા આવશે તમે જો તો. અરે તો પણ પછી? વડીલો તો ત્યાં હોવો જ હોય ને ઘરમાં. કઈ હાવ તમારે અહીંયાનું ઘર તો પછી જો મોટા ભાઈ સાંભળો ભાઈ,
આ ત્યાં છે ને બહુ મને કવરાવે છે ને એટલે હું થોડા દી હવાડ કરવા અહીંયા આવું છું બરાબર છે હા 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 કઈ નહીં 2-3 મહિના તો થોડા દિવસ જ કહેવાય ને. આ દામિની બહુ તમે હજી બેઠા છો હું જાવ ને ચા બનાવી લાવો અને એકલી ચા નો લાવતા કોરીઓ બાપા મને ભૂખ લાગી છે કાંઈક નાસ્તોય બનાવજો બરાબર બરાબર કાંઈક ભજીયા બનાવજો નાસ્તો એકલા પૌવા નો લાવતા ભજીયા બનાવે હા ભજીયા બનાવજો તો થોડુંક સારું લાગે એમ તળેલું હોય તો હાડું ટીવી ચાલુ નથી ઘરમાં આ ટીવી ચાલુ હોત તો હું ટીવી જોવત અમારા ભાઈને કહેવું પડશે કે ભાઈ ટીવી બગડ્યું હોય તો રિપેર કરાવીને ચાલુ કર અને રિચાર્જ કરાવવાનું હોય તો રિચાર્જ કરાવી દે એમાં પણ તો ટીવી ચાલુ કરાય મારે તો ટાઈમ જાય કાંઈ ફઈ એ આવ્યું આહા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી હારા ને તમારા? એ મારે તો એકદમ સારા તારે કેમ છે એમ હું શું કહું તમને હા તમે તો અઠવાડિયા પહેલા જ નહોતા આવ્યા તો પાછા કેમ આવી ગયા મને કાંઈ સમજાણું નહીં હો તમારી વાત આમાં બધું ઉપરથી જાય ને એવું લાગસ. લે મારે ઉપરથી જાય તો તારે ક્યાં હેઠેથી જાય તારે ઉપરથી જ જાય છે ને આમ મેં સાંભળ્યું કે તું કંઈક અઠવાડિયા પહેલાં આવી હતી અને પાછી ફરીને આવી તે હારવાર અશોક કુમારને આ વખતે તો લેતી આવી હા છો તે એમાં હું થઈ ગયું આ એનો હાહર્યું છે આવે તો અને મારા પપ્પાનું ઘર છે હું અઠવાડિયે આવું 2 દિવસે આવું 3 દિવસે આવું કે કલાકે આવું હે. હા એ વાત સાચી તારા પપ્પાનું ઘર છે એટલે તું તો છે ને તે કલાકે આવે અઠવાડિયે આવે તને કોઈ ના ન પાડે તારા પપ્પાનું ઘર છે ને મારા ભાઈનું ઘર છે એટલે હું આવું છું હે હા અચ્છા તમારા ભાઈનું ઘર છે એમ હા એટલે આવો ના ના સારું કહેવાય ભાઈ હવાય તે જો હું અહીંયા આવું ને એટલે મારી તબિયત છે ને બહુ સારી થઈ જાય આમ મારા હરિયામાં રહું ને તો ખબર નહીં સારું આ પેટ દુખતું હોય ને માથું દુખતું હોય ને પગ દુખતા હોય નત નવું દુખે નત નવું અને અહીંયા આવું ને એટલે કાંઈ દુખતું ન હોય આમ બધા રોગ છે ને છૂમંતર થઈ જાય છૂમંતર. એકદમ હા એમાં એવું છે ને કે હાહરિયામાં કામ કરવું પડે તારે એટલે તને પેટ દુખે પગ દુખે બધું તને દુખે અહીંયા આવે તો દામિની બધું કામ કરે બાકી રહે થોડા ઘણું તારી મમ્મી કરે એટલે તારે મજા જ મજા બેઠા બેઠા ખાવાનું ને ઓર્ડર કરવાનું એ બધું તો ઠીક પણ એક વાત કર આ અશોક કુમારને કાંઈ કામ ધંધા નથી તે હારવાર ધોયડા આવે છે અશોક કુમારને કામ ધંધો છે જ તે ઈ તો અહીંયા આવવાની ના જ પાડતા હતા તમને ખબર છે વરહે 2 વરહે એકવાર આવે તો આ વર્ષે છે ને પરાણે લઈને આવી છું એને મેં કીધું રોકા આ કામ તો આખી જિંદગી થશે આ રૂપિયો શું છે પૈસા તો હાથનો મેલ છે આજ છે ને કાલ નહીં જિંદગી જીવી લેવાની હોય મોજથી તો રોજે રોજ ને મોજે મોજ કાંઈ બળિતરા જ નહીં કાંઈ ટેન્શન જ નહીં તમારી જિંદગીમાં તમને એમ થઈ જાય ને કે આમ આપણી જિંદગી જ તે ખાલી ખુશખુશાલ છે એમ હા તે પણ મેં તો એવું સાંભળ્યું કે ગયા અઠવાડિયે તું આવી ત્યારે અશોક કુમાર તારી હારવાર આવ્યા હતા એટલે મૂકવા આવ્યા હતા મૂકવા હું કહું આ તમારો દીકરો ને વહુ શું કરે છે ત્યાં નથી રહેતા તમે એની ભેગા ત્યાં રહેવાય થોડું ઘણું દીકરાની વહુને મદદ કરાવાય જો મારી મમ્મી દામિની ભાભીને 24 કલાક કામમાં હાથ મદદ કરાવે હા તે આ વસ્તુ તું મને કહેશો હવે મારે તો ઉંમર થઈ બરાબર ઘરે છે ને વહુ ને દીકરો છે ઘર સંભાળે એવા તારી હાહરીમાં રહેવું જોઈએ ને તારે હાહુને તારે ન મદદ કરાવાય નકરી શિખામણ દેવી જ બધાને ભાઈ હું તો એમ કહું કે આટલી ઉંમરે છે ને તમે આમ બેઠા રહ્યો ને તો તમારે નસું બંધાઈ જાય આ પગના ને ઘૂંટણના ને બધા દુખાવા થાય એની કરતાં થોડું ઘણું ઓલું હાલચાલ કરો ને તો નસુંનું લોહી ચાલુ રહે નસું ન બંધાય હા તે મારું તને કહેવાનું જ આ છે જો તને હાથ ને પગ ને પેટમાં ને માથું ને તને વધારે દુખતું હોય બધું તે તું આ ન્યા તાર હાહરીમાં કામ કરતી હોય ત્યાં રહીને તો તારે નસુનું હલન ચલન રહે ને તો તારે આ પેટના ને માથાના ને પગના ને બધા દુખાવા ન થાય વાંધો તને છે ભાઈ અમે તો 2 જણા હે ચંગુ અને મંગુ કાંઈ કામ ન કરે ને તોય ચાલે પણ તમારે તો તમારા દીકરાની વહુને કામ કરાવવું જોઈએ નકર વહુને ખોટું લાગી જાય અમારે તો હું ન કરું તો અશોક છે ને બહુ સારા વ્યક્તિ છે આ બધું કામ મને મદદ કરાવડાવે ચાના વાસણ પડ્યા હોય ને તો એને ન ગમે ઘરમાં બોલો હા એ વાત સાચી છે કારણ કે અશોક નોકરી ધંધે ન જ જતા પછી ઘરનું કામ તો કરે જ ને શું કરે બીજું એમાં એ પણ હારવાર તારા પગ દુખે તો કહેતી હોય દબાવી દે ઈ દબાવી દે એક વાત કહું આમ ગણો ને તો આપણે એકાબીજાની વાત જ ન કરે આપણે બંને ફઈ ભત્રીજી હરખા જ સેવી બે ડિટ્ટો કોપી જ જેવી કાંઈ ઘટે એવું છે નહીં તમારા ગુણ બધા મારામાં જ આવ્યા મને બધા એમ કહો કે તું છે ને તાર ફઈ જેવી થઈશ હા તો પછી મને શું કામ શીખામણ દેશ તને આ બધી ખબર જ છે તો પછી તારે આ બધું મને ન કહેવાય તું તારા બાપાના ઘરે છે ને રોજે રોજ મોજે મોજ કરવા આવે છે હું મારા ભાઈના ઘરે ને મોજે મોજ કરવા જાઉં છું
હે હા કરો બીજું હું તમારા જિંદગી પડી છે થોડી ઘણી હે હવે આજ છો ને કાલ ટપકી હા. જાવ તો પછી આ બધી બળિતરા હું કરવા કરવી ખોટે ખોટી હે હું બળતરા કરતી જ નથી એટલે જ હવાણ કરવા અહીંયા આવું સૌ ને આ બળતરામાંથી છૂટીને અહીંયા આગળ જો તને કહું હવાઈન કરો બીજું તો હું હે હા. હા મારા પપ્પાના ઘરે તો ધના મિલું હાલે છે એટલે તમે બધા હવાઈન કરવા આવો હાલો હું જાઉં હો હા તોય હવાણ કરવા જ આવી છું ને તાર બાપાને ઘરે ધનામી લાલે છે એટલે ભાભી કેમ છો મજામાં અત્યાર સુધી તો હતી, હવે ખબર નહીં. ભાભી કેમ આવું બોલો છો તમે તમારા ક્યુટ ક્યુટ ભાભી છો અને હા હું કેટલી નસીબદાર છું હો. દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોય ને તો એ છું હું કે અને મને આવા- બદનસીબ હોય ને તો એ હું. આવું ન બોલાય ભાભી તમે તો એટલા નસીબદાર છો ને તમારે તમારી જાતને છે ને દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ ગણવું જોઈએ કારણ કે તમને આવી સારી ક્યુટ ક્યુટ નણંદ મળી છે નાદાન એકદમ સાવ ભોળી બચારી ભોળી ગાય જેવી. હા. સાચું કહું, દુનિયામાં મેં એટલી ભોળી ગાય છે ને ક્યાંય નથી જોઈ. હે ને તો પછી બાય ધ વે નવું મંગળસૂત્ર લઈ આવ્યા નહીં કેમ ઉધરસ તબિયત સારી નથી ભાભી નથી સારી. તમે આવ્યા ને તો મારે રાહત થશે ને થોડી. તમે આવી ગયા છો એટલે મારે તો કાંઈ ઉપાધિ જ નહીં રહી. ભાભી આ જુઓ ને આ ઘણા દિવસથી છે ને મને આમ માથું દુખે છે ને તાવ ને એવું બધું ભરાઈ ગયું છે આ રાતે છે ને મને બહુ તાવ ભરાઈ જાય છે અને એમાંય મારા રાત્રે ઘરે ને તો અત્યારે તો દિવસ છે. પણ એમાં એવું છે ને આ નિમોનિયા થઈ ગયો તો કે નહીં મને આ જુઓ ને તમે ફોન ખબર કાઢવા કર્યો તો તે હું અહીંયા જ આવી હતી ખબર આ તે દુની હજી સુધીમાં આ અડપ જ નથી આવતી કાંઈ બોલો અને કામ કરવાની તો હાવ અડપ નથી ચડતી અને આમ પણ તમને તો ખબર છે ને આ મને સામું કામ પડ્યું હોય ને તો જરાય ન ગમે પણ હવે તાવમાં શું કરવું કાંઈ ખબર નથી પડતી કાંઈ વાંધો નહીં, તમે જરાય ઉપાધિ ના કરો. હા તમે કહ્યું હતું ને આ પેલું લાંબુ લિસ્ટ, શેરો, શ્રીખંડ, મઠ્ઠો, પૂરી, શાક બધું જ બનાવ્યું બને છે. અરે વાહ ભાભી વાહ આજે તો હું મારું મનપસંદ ભોજન જમીશ હા અહીંયા સાચું કહું ને તો હું મારા મમ્મીના ઘરે આવું ને તો મારી મમ્મી જેટલું મને નથી સાચવતી ને એટલું તો તમે મને સાચવો છો હું કેટલી નસીબદાર છું કે તમારી જેવા ભાઈ ભાભી મળ્યા છે મને હા સાચી વાત છે, પણ આ તમે જે લાંબુ લિસ્ટ આપ્યું છે ને એને બનતા થોડો સમય લાગશે. તમે હમણાં શું કરો છો, ફ્રી છો? હા ફ્રી જ છું કંઈ કામકાજ હોય ને તો કહેજો છે જ. તમે ઓલી દાળ બનાવવાના છો ને એ થોડીક તીખી ન બનાવતા મીડિયમ બનાવજો તીખી નહીં અને મોળી નહીં સાવ કારણ કે આ અશોકને છે ને તીખું જરાય નથી હદતું અને પછી ઈ તીખું ખાઈ નહીં કે પાછું મારે બનાવવું પડશે એમના માટે હા, બીજું, એ જ કારણ કે ગમે એમ તો ઘરના જમાઈ. હા જમાઈને તો સાચવવા જ પડે અને મને જરાય પસંદ નથી કે તમને થોડી ઘણી તકલીફ આપું એમ સાચે જ? સાચે એટલે જ તો કહું છું કે કાંઈ નહીં, આ તમે કહ્યું ને કે કામકાજ હોય તો કહેજો. તો શાક સુધારવાનું છે અને પછી પૂરી વણવાની છે તો શાક મોકલાવ, સુધારી નાખો છો? ભાભી હું શું કહેતી હતી આ કેટલા દિવસથી ફઈને પણ નથી મળી આ હજી તો ઘરમાં પગ મૂક્યો ને તો પહેલી યાદ મને તમારી આવી ગઈ એટલે તમને મળવા આવી ગઈ ફઈ બહાર બેઠા છે એમને મળી લઉં પછી થોડું ઘણું બજારમાં જઈ આવું મારે આચો કૂચો થોડોક લેવાનો છે એ લઈ આવું પછી તમારે મદદ કરું બસ પણ આ ફઈની સાથે બેસીને વાત કરો તો સાઈડમાં શાક તો સુધારી શકાય. ના મજા આવે ભાભી આ કામ કરવું કે વાત કરવી હે આ કેટલા દિવસોની વાત ભેગી થઈ હોય તમને તો ખબર છે ને હા હા સારી રીતે ખબર છે મને, બધી જ ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે. ભાભી શું બોલો છો આવું ન બોલાય હું શું કહું છું તમને આ તમે ઓલી રોટલી ફુલકા બનાવો ને એવી જ બનાવજો મોટી મોટી પૂરી રોટલી. નહીં? પૂરી તો બનાવવાની જ છે પણ અશોક કદાચ પૂરી ખાય ન ખાય તો એની માટે રોટલી ફુલકા બનાવી દેજો નાની હો. ભાખરી એ ચાલશે તો શાક, પૂરી, રોટલી, ભાખરી બધું બનાવી ના નાખો. ના ભાખરી તો છપ્પન ભોગ બનાવો. ભાખરી તો તમારે એવું લાગે ને તો સવારે ચા ને ભાખરી કરી દેજો અશોકને એમાં એવું છે ને કે તમારા ભાઈને તો ધના મેળા ભૂંગળા છે કે નહીં, એટલે એવી કઈ ઉપાધિ કરવાની જ નહીં, જે ખાવું પીવું હોય ને કઈ જ દેવાનું. હા આમ પણ અમારે ક્યાં ખોરાક છે હા ઓછો ખોરાક છે બે જણાને અમારે જરાય ખાવા જોતું જ નથી થોડુંક તમે આપો ને જે આપો એ અમે છે ને ખાઈ લઈએ અમે કોઈ દિવસ માંગણી કરી તમારા આગળ કે આમ બનાવો આ કરો તે કરો તમે તમારી રીતે પ્રેમથી ખવડાવો ને અમે પ્રેમથી જમી લઈએ અમે તો બસ ખાલી પ્રેમના ભૂખ્યા છીએ પ્રેમના. મારા બસમાં હોત ને તો હું તો ખાલી પ્રેમ જ આપું, બીજું કઈ આપું જ નહીં જમવામાં. પણ કહેવાય છે ને કે પ્રેમથી પેટ નથી ભરતું. હા એટલે જ ને આજકાલ તમે છે ને બહુ મજાકિયા થઈ ગયા છો નહીં
છોડો એ બધું. આ તમારા ફઈ છે ને, એટલે કે ફઈ બહાર બેઠા છે. હું જાઉં? જઈ આવો. તમને થોડી ના પડાશે. તમને નાય નહીં પડાય, તમને કાંઈ કહેવાય છે નહીં. કારણ કે આ તો તમારા પપ્પાનું ઘર છે. આ ફઈ પણ છે ને સેમ આવું જ બોલતા હોય કે આ મારા બાપનું ઘર છે, બાપનું ઘર છે. હા, તમે બંને છે ને ડિટ્ટો કોપી છો. હા ને, અમે ફઈ ભત્રીજી ત્યારે જ કહેવાના હશું ને, બંને સેમ સેમ છીએ. પણ સાચું કહું ને ભાભી, તો તમે ડ્રેસ બહુ સારો પહેર્યો છો. તમારા કપડાં કાંઈ નવા નવા પડ્યા હોય તો મને આપજો હો થોડાક દી પહેરવા. કેમ નહીં? બધું તમારું જ તો છે ને બેનબા. થેન્ક યુ સો મચ ભાભી. હું જાઉં હો. કાંઈ કામકાજ હોય તો કેજો, મૂંઝાતા જરાય નહીં. એવું તો ગણતા જ નહીં કે હું આ ઘરની મહેમાન છું એમ. હું જરૂર. મોટા બેન, આ સવારમાં અમને બંનેને બેસાડી દીધા. વાત શું છે? ક્યારના કહેતા નથી અને અમને બંનેને બેસાડી દીધા છે. હવે વાત એમ છે ને કે મારે અને હેતલને થોડીક ખરીદી કરવા જાવી છે. હા તે જાઓ ને, પણ એમાં શું વાંધો? હા, એમાં પૂછવાનું થોડી હોય. તમારે ખરીદી કરવી છે તો કરી આવો. હા, હું પૈસા લાગે તો ટાઈમ અહીં આવી જાય જમવા ટાઈમે, સમજ્યા? ઓલું હોટલનું ખાતા નહીં ક્યાંય. જમવા ટાઈમે તો આવી જ જાશું ને, હા, પણ પૈસા નથી મોટા ભાઈ, એ વાંધો છે મારી પાસે. પૈસા નથી તો તમે કેમ ખરીદી કરવા જાવ ને? તમે કહો છો ને કે ખરીદી કરવા હા. જાવ છો. મારે પણ ખરીદી કરવા જવું છે. મેં અને ફઈએ બંને પ્લાનિંગ કર્યો છે કે અમે થોડાક દિવસ અહીંયા રોકાવાના છીએ ને, તો અહીંયાની વસ્તુ તો બહુ આમ પણ સારી આવે છે, તો ખરીદી કરી આવીએ. પણ મારે સેમ જ છે કે મારી પાસે પૈસા નથી. તો પૈસા નથી તો આવો પ્લાનિંગ કરવો જ ન જોઈએ, બરાબર ને? પણ ભાઈ મને થોડાક ઉછી ના દ્યો ને, પછી હું તમને પાછા દઈ દઈશ. ઉછીના? હા. મોટા બેન, કેવી વાત કરો છો? ઉછીના અત્યારે તો ઘર જ અમે બધું માંડ ચલાવીએ છીએ અને તમને ઉછીના દેવાના એટલે આગળ પણ જો મોટા બેન ખોટું ના લગાડતા, પણ તમે 5,000 રૂપિયા લઈ ગયા હતા. કહ્યું હતું કે પાછા આપી દઈશ, પણ હજુ સુધી આવ્યા નથી. પણ એમાં એવું છે ને ભાભી, એ 5,000 મારે લાવવા હતા ને બીજા હું વધારે પૈસા લેતી આવત, પણ એમાં એવું થયું ને કે આ ઉતાવળમાં છે ને હું આવીને એટલે પૈસા લાવવાના તમારા ભૂલી ગઈ છે. આ હવે તો આવું ને ત્યારે નક્કી તમારા પૈસા હું બધાય લેતી આવું. હા પપ્પા, મને પણ આપો ને. જુઓ, તમે છે ને 10,000 રૂપિયા આપો, 5 ફઈના 5 મારે, સમજ્યા? અને મારી પાસેથી આમ પણ તમારે પાછા તો મંગાઈ નહીં, કારણ કે હું આ ઘરની દીકરી છું. હા, તમે દ્યો તોય ઘી ઢોળાય તોય ખીચડીમાં જ ઢોળાય ને, હે મમ્મી? સાચી વાત કે નહીં તમારી? કેવી સાણી છે મારા, કે હું પાછા નહીં દઉં તો હાલશે? તમે ફઈને આપો કે ના આપો, મને મારી ખરીદીના પૈસા આપી દો, બરાબર છે? ફઈને તો આમ પણ આ ઉંમરે ખરીદી કરીને હવે ક્યાં જાવું છે? લે તારે જાણે ઠીક છે ફઈને ખરીદી ક્યાં કરવાની. જો ભાઈ તમે મને ખરીદીના પૈસા ન દો ને તો પછી એક કામ કરો, આ હું ઘરે જાઉં ને તો મારા ભાણિયા હારું એક ગાડી લઈ દેજો ને. તમે ઓલી 4 વ્હીલર લીધી છે ને, ત્યાં અમને 4 વ્હીલર નહીં તો કાંઈ નહીં, પણ બાઇક તો લઈ દેજો. જુઓ, તો ફઈ એમ કહેતા હોય ને તો મારે પણ ત્યાં છે ને, અમારે ત્યાં બહુ ગરમી પડે છે, તો એસી નખાવાનું છે. એક રૂમમાં નખાવી દઈએ ને એક હોલમાં નખાવી દઈએ એટલે ચાલશે, નહીં પપ્પા? પણ સાંભળ ને, તું બધું અહીંયા માંગશો તો કાંઈક તો અશોક કુમારના પૈસે લાવ. તું અશોક કુમાર કમાય છે તો પછી મારા બાપનું ઘર છે, મારા પપ્પા છે, મારા મમ્મી છે, એમાં તમારે શું લેવા દેવા છે ફઈ? આને બહુ પપ્પાનું ઘર, જો, પપ્પાનું મારું એમ ઘર. કહેવાનું, હું તમને આપવું હોય, મને નાય નથી પડતો. તું મારી દીકરી છો, આ મારા બેન છે, એમાં કઈ મને બેનું દીકરીને આપવું જ પડે. પણ તમારે કંઈક જરીક પરિસ્થિતિ સમજાય અને આ તમે ખરીદી કરવાને જવાનું કહો છો તો એ કંઈ થોડી જરૂરી વસ્તુ છે કે ભાઈ ખરીદી કરવી જ પડે. 1 મિનિટ, બંને જણને કહી દઉં છું. મોટા બેન, અહીંયા કંઈ ધનામીલ નથી ચાલતી કે તમે બાઇક માંગો તો બાઇક આપી દે. અને તને તો ખબર જ છે કે હમણાં આ ઘરની પરિસ્થિતિ કેવી છે. એસી નખાવાની વાત કરે છે. જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેતા શીખો. આ લોકોના બંગલા જોઈને આપણા ઝૂંપડા તોડવા નથી જવાતા, પણ નહીં, તમારે સમજવું ક્યાં છે. અને રહી વાત મોટા બેન 10,000ની, તમારે અત્યારે ખરીદી કરીને કરવું શું છે? આવ્યા એ દિવસના મારી સાડી પહેરો છો, મારા બ્લાઉઝ પહેરો છો, અને જુઓ ખોટું ન લગાડતા, પણ હવે આ ઉંમરે તમે જે ઝઘડા કરીને આવો છો ને એ સારું નથી લાગતું. દર વખતે વહુ અને દીકરા સાથે ઝઘડો કરીને આવી જવાનું. અને તમને ખબર છે મારા દેવાંગ કેટલો ટેન્શનમાં રહે છે સવારથી સાંજ સુધી. અને તું કહે ને અશોક કુમારને કે થોડું કમાવામાં ધ્યાન આપે, થોડા દિવસ અહીંયા આવી જાય છે, સમજ નથી પડતી? જુઓ મમ્મી, નહીં હેતલ, તું મારી પાસે એસીની માંગણી કરે છે તો પેલા આયા અમારી ઘરે છે એસી, અમારી ઘરે હોય અને તું માંગણી કરતો હોય તો અલગ છે. લે
અને મારે તો હું ઝઘડા નથી કરતી, આ છોકરાને વહુ મારી જોડે ઝઘડા કરે છે. બોલો, મને મન થાય થોડું કંઈ મારું ઘર મૂકીને આવવાનું. મોટા બેન, તમને સારી રીતે ઓળખું છું. હં, તમારા સ્વભાવથી હું અને તમારા ભાઈ વાકેફ છીએ. હા, તમારું પિયર કહેવાય એટલે અમે તમને ના નથી પાડતા. ને હેતલ, તને પણ આ વારે ઘડીએ તું દોડી આવે ને એ સારું ન લાગે. અને 10,000 રૂપિયા કમાતા કેટલી વાર લાગે છે ખબર છે? મમ્મી, તમારે છે ને મારી અને અશોક વચ્ચે વહીવટ કરવાની જરૂર નથી. હું તમારી સાથે વાત નથી કરતી, હું પપ્પા સાથે વાત કરું છું. હા. પપ્પા, આપો ને પૈસા. આમ જુઓ, તમે કહેતા હોય ને તો હું પાછા આપી દઈશ. બસ તમારી દીકરીના પૈસા પાછા જ જોતા છે ને કમસે કમ, તો હું આપી દઈશ. રહેવા દે. આ બધા તારા નાટક દર વખતના છે ને એ રહેવા દે. ખબર છે, દર વખતે તારા બાપાને ઇમોશનલી બ્લેકમેલ કરવાના અને પછી કહી દેવાનું કે નહીં આમ કરો ને એવી રીતે કેટલાય રૂપિયા લઈ ગઈ છે. જો 100 વાતની એક વાત, અત્યારે રૂપિયા નથી. તમારે ખરીદી કરવા જવું હોય કે કાંઈ પણ કરવા જવું હોય. આ તો દિવાળી આવે છે ને માથે રીચા ભાભી, એટલે હું અહીંયા તમારી હાડીઓ પહેરું છું. પણ તહેવારમાં કાંઈ થોડી મારે તમારી હાડીઓ પહેરાય ન જોઈએ, થોડુંક નવું. પણ જો મારું એમ કહેવાનું 10,000 માગે છે તો હવે બેનું દીકરી સાથે 5,000 તો કેટલી આપવું? 5,000 રૂપિયા. પપ્પા, 6,000ની તો મેં ચણિયા ચોળી જોઈ છે. કાંઈક માપની લે ને, એમ કર ને, બીજું હું. હે ભગવાન, શું થશે ખબર નહીં. દામિની, આજે 2,000 રૂપિયા લઈને મમ્મીને આપ્યા છે મેં. શું થયું છે? આટલી બધી ઉદાસ અને આવો કેમ મૂડ છે તારો? સારો જ હતો, પણ આ તમારા ફઈ અને તમારી બેન મારી તબિયત ખરાબ કરી નાખી છે. અરે આખો દિવસ કામ કામ કામ. સવારની 5 વાગ્યાની ઉઠું ને તો રાતના 12 વાગે ને તો પણ આ બંનેના કામ જ પૂરા નથી થતા. આ તમે છે ને આ બંનેનું કંઈક કરો દેવા. જો મને તાવ આવે છે, ઉધરસ પણ થઈ ગઈ છે. નકામું છે ને હું કોઈને કાંઈ બોલી દઈશ ને તો સારું નહીં લાગે. નહીં દામિની, કોઈને કંઈ પણ નથી બોલવાનું. અને આમ પણ હા, તારા ઉપર જ એ લોકો આવું કરે છે એવું નથી. હા જો ને, રોજ સવારે હું ઓફિસે જતો હોય એ સમયે ફૈબા જ્યુસ મગાવે છે, સાંજે આવું ત્યારે નારિયેળ પાણી મગાવે છે. મતલબ કે રોજે રોજના 100 કે 150 રૂપિયાના ખર્ચા ફૈબાના અલગથી છે. તું વિચાર કર. હા, મને પણ કેટલું બધું ટેન્શન છે. અહીં આવીને રોકાઈને થોડું ઘણું કામ કરાવે ને તો વાંધો ના હોય. કામ તો કાંઈ કરાવવું નથી, બસ માથે પડ્યા છે. આખો દિવસ નકરું ખા કરવાનું અને ઓર્ડર કર્યા કરવાના. હા, તમારી બેન અને તમારા પપ્પાની બેન બંને સરખી છે. હા, મેં ટ્રાય કરી હતી કે હેતલબેનને સમજાવું, પણ એ તો એવી રીતના બહાનું કાઢીને બોલે છે ને કે આપણને એમ જ લાગે. બધી જ ખબર પડે છે એમને, બધી જ ખબર છે કે જે કરે છે ને એ ખોટું છે. આપણને નથી ગમતું, પણ છતાંય તે આપણી સામે એટલા સારા થશે ને, જાણતા પણ અજાણતા બને છે. અને પાછા કહેતા જાય કે ભાભી તમે તો બહુ સારા છો, એટલે જ તો મને એટલા ગમો છો. અને ઉપરથી એમ પણ કહેશે કે કંઈ કામ હોય ને તો મને કહેજો. કામ ચીંધીએ તો ત્યારે એમ નથી, કામ તો થતું નથી. હા, ખબર છે મને. મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું. અને આમ પણ હા, બેનની જેમ બનેવી પણ એ પણ મગજના તોરા માણસ છે. હા, તું વિચાર કરી લે ને, હા સાસરિયામાં 10-10 દિવસ 15-15 દિવસ કોણ રોકાતું હોય છે? અને કેટલું ખરાબ લાગે, તું વિચાર તો કર. પણ નહીં, છતાંય હા કોઈના કોઈ બહાને એ લોકો અહીંયા આવી જાય છે. કારણ કે કુમારને કામકાજ તો કરવું નથી, આ મફતનું ખાવા મળે છે એટલે આવી જાય. મને તો લાગે છે કે રિપોર્ટ કરાવવા પડશે. આમને આમ રહ્યું ને તો વહેલી ભગવાન પાસે પહોંચી જઈશ. દામિની, શું બોલે છે તું? અરે આવા બધા વિચાર શું કામ કરે છે? સાચું જ બોલું છું. જુઓ, મારી તબિયત એમ સારી નથી. જો આવું ને આવું રહ્યું ને તો હું છે ને મારા પિયરે જતી રહીશ. દામિની, આવું બધું ના વિચાર. હું છું ને તારી સાથે. અને આમ પણ જાણું છું કે તારા ઉપર હદ કરતાં વધારે તકલીફો પડી રહી છે, પણ છતાંય મમ્મી પણ તારા સપોર્ટમાં છે જ ને. તો એનું શું? મમ્મી અને પપ્પા તો શરમને મારે ક્યારેય કંઈ નહીં બોલે, સહન કર્યા કરશે બધું. પણ હું નહીં સહન કરું. આપણે છે ને આનો રસ્તો કાઢવો જ પડશે. એ લોકો કંઈ નહીં બોલે વચ્ચે. હવે તો એવું લાગે છે કે હા નક્કી આ કોઈને કોઈ જગ્યાએ સાંધો કરવો જ પડશે. હા, તે કહ્યું ને કે કંઈક રસ્તો કાઢો. જોઉં છું, કદાચ કંઈક પાટાપિંડી કરવાથી બધું ઠીક થતું હોય ને તો કરી જ નાખીએ. ઓપરેશનની જરૂર છે, પાટાપિંડીથી કંઈ નહીં થાય. હા, ટ્રાય કરું છું કે કદાચ એવો સમય આવે
કે આ બધાને સાચી વાતનું ભાન કરાવી શકીએ તો સારું, નકર પછી આમાં તો મારે જ પીસાવાનું થશે, અને સૌથી વધારે તારે. હા, કારણ કે ઘરમાં વહુ તો હું જ છું ને. આ તો બેનબાનું ઘર છે એટલે એ તો કંઈ કામ કરશે નહીં. મહેમાન થઈને આવ્યા છે એવું બોલ છે કે મહેમાન ગણતા નહીં, પણ રહેશે મહેમાનની જેમ. આ તમારા ફઈ હે પણ કહે છે કે વહુ બટા હવે તો ઉંમર થઈ ગઈ છે, હવે તો હું એમાંય કંઈ કામ ના કરી શકું. હા, જાણું છું આ ઘરની જવાબદારી તો તારા માથા ઉપર હતી જ, પણ સાથે સાથે આ લોકો બધા આવ્યા ને એ પછી આ ફાલતુની બીજી બધી જવાબદારીઓ પણ તારા માથે આવી પડી છે. ખોટે ખોટા પૈસા બગાડે છે, પૈસાનું પાણી કરે છે, જાણે કેમ એમના માટે તો પૈસા ઝાડવે ઉગતા હોય. હા, અને મને તો લાગે છે કે ફૈબાને ના જાણે કેમ આ પોતે એમના દીકરાની પાસે રોજે રોજ આવી રીતના ઓર્ડર કરી કરીને મગાવતા હશે અને પહેલાં લાવતા હશે, એવી રીતના મારી પાસે ઓર્ડર કરે છે. પણ શું કરીએ હવે, આ ઉપાધિ આવી છે તો ભોગવીએ જ છુટકારો. ભાભી આ શું છે? આ સવારની ચા મને નથી મળી, નાસ્તો એ નથી મળ્યો. લો, નાસ્તો તો દૂરની વાત છે, ચા ય નથી મળી. આ દામિની વહુના રૂમમાં હું ગઈ તો ગોદડું ઓઢીને સૂતી છે ઘસઘસાટ. 2-3 વાર મેં હલાવી આમ કરીને દામિની પણ જવાબ આપે એ બીજી. પણ કેવી રીતે આપે બિચારી જવાબ? કલ્પના કરો ને, એ છોકરીને છેલ્લા 2 દિવસથી તાવ આવે છે. બિચારી મારી વહુ ઠંડીમાં ઠૂઠવાઈ રહી છે, કેમ જીવી રહી છે એ તો એનું મન જ જાણે. હવે ઘરના કામ કરે, આટલા બધાના રસોડા, હવે રસોઈ કંઈ ઓછી છે? ઘરમાં એકલી કરવાવાળી ને બધાના કામ કરવાના, અને પાછું બધાના ઓર્ડર પ્રમાણે કરવાનું, અને કોઈ હાથ વગો તો કરવો નથી. તો શું થાય? બિચારી 2 દિવસથી બીમાર છે છતાંય કામ કરતી હતી. આજે સવારે ઉઠીને તો શરીર તો ધગધગતું હતું. આ બધા એના બહાના છે કામ ના કરવાના. બધા જોઈ ગઈ ને વસ્તારી માણસ એટલે ગોદડું ઓઢીને સૂઈ ગઈ છે. નાટક કરે છે બધા. મોટી બેન કેવી વાત કરો છો તમે? હા, એવી રીતે કોઈ સૂઈ જાય? તો શું, સાચી જ વાત છે ને વળી. અરે આવા નાટક કરે? આટલા વર્ષોમાં નથી કર્યા ને હવે કરે? અરે બિચારી કેવી રીતે જીવી રહી છે એનું મન જાણે છે. સાચું કહું ને તો એને બિચારીને સારું નથી, એટલે મેં સવારથી જ કીધું છે આજે તું આખો દિવસ આરામ જ કરજે. અને ડૉક્ટરને બતાવવા ગયા એ અને દેવાંગ, તો ડૉક્ટરે કહ્યું કે અઠવાડિયું 10 દિવસ આરામ કરવો પડશે. હું તો વિચારું છું કે આજે એને પિયર જ મોકલી દઉં, કમસે કમ ત્યાં એને આરામ તો થશે. નાના પણ ઘરમાં કંઈ તાવની દવા પડી હોય તો એ આપી દો ને, તો હમણાં ઊભી થઈ જશે. પણ ડૉક્ટરે દવા આપી છે, ડૉક્ટરે સલાહ પણ આપી છે કે 5-10 દિવસ આરામ કરે ને તો થોડું સારું રહેશે. હવે એક તો શરીરમાં કાંઈ લેવાનું નથી, હા હુકી પાપડી જેવી છે, અને બિચારી જોડે કામ બધાના કરાવવાના, બધાએ બેઠા બેઠા ખાવું છે, તો પછી મારી વહુની હાલત શું થાય? એટલે મેં તો નક્કી જ કર્યું છે 10 દિવસ સુધી એને રસોડામાં નથી આવવા દેવાની. તમે હેતલ હું બધા છીએ ને, તમે ને હેતલ રસોડું સંભાળજો, હું બીજા કામ સંભાળીશ. એટલે હવે અમારે કામ કરવાનું વહુ હોય તો આ મારા ઘરે વહુ છે ને દીકરાની, હું તો પાણીનું ગ્લાસ નથી ભરતી. અને ડૉક્ટરો તો કીધા કરે, ડૉક્ટરોને ધંધા શું છે, જરાક તાવ આવે એટલે કે આરામ કરે. 1 મિનિટ મોટી બેન, તમારી વહુ તમને હાથમાં પાણી આપે છે? હસ તો હાથમાં જમવાનું આપે છે? અરે આમ બેઠી હોય ત્યાં મારે તો બધું. તો 2 દિવસ પહેલાં તમે જ કહ્યું હતું ને કે મારી વહુ તો કંઈ કામ નથી કરતી, મને હાથમાં રસોઈ નથી આપતી, મારું કંઈ ધ્યાન નથી રાખતી, તો અત્યારે હાથમાં પાણી કેવી રીતે? અરે એ તો ખર્ચા કરે ખોટા એટલે મારે બોલવું પડે એટલે કહેવું પડે. બાકી મને તો બહુ જ સાચવે છે મારા છોકરાની વહુ. શું આવું ના કરે, મહેમાન જોઈ જાય એટલે. ઓહો, હા. તમે 10-15 દિવસથી અહીંયા ધામા નાખ્યા છે તો મારી વહુ બધાનું કરે છે. હવે એ બીમાર પડી છે, એનું શરીર છે, મશીન થોડી છે. અમારે વહુ બીમાર પડે છે, કંઈ આમ સૂઈ ના જાય, દવા લઈને ઊભી થઈને ઘરના કામ કરવા માંડે તરત. બેન એને છે ને 2 દિવસ દવા લઈ લઈને કામ કર્યું, પણ હવે એનાથી નથી થતું, અને ડૉક્ટરે ચોખ્ખી ના પાડી છે કે તમારે આનો જીવ લેવો છે. અરે મારે મારી વહુને રાખવાની છે, અને તમે 2 દિવસ કદાચ કામ કરી નાખશો તો કયા હાથ પગ ઘસાઈ જવાના છે? અરે ના રે ના, હું મારે તો છે ને છોકરાનો ફોન આવ્યો હતો, કહે છે કે મમ્મી તમે ઘેર આવતા રહો કે છે એમ કે, એટલે મારે તો આજે જવું પડશે. અને આ સુકાઈ ગયેલી શું કામ રહે છે? આપણા ઘરમાં ખાવાની તાણ છે? આ બળેલી આમની બળ્યા કરતી હોય મહેમાન જોઈ જાય એટલે. ના ના, બિચારીને મહેમાન નહીં, હવે તો ઘરમાં એવું છે કે મહેમાન આવે છે જ ક્યાં, બધા ધામા તો નાખે છે. હા 15 દિવસ હોય જ ને અહીંયા ઘરમાં, તો બિચારીને કામ કેટલું વધે. કપડાં કરવાના, વાસણ કરવાના, કચરા પોતા કરવાના, બધાના ટાઈમે એને એનું ટિફિન સાચવવાનું, બધાની રસોઈ કરવાની, આ બધા કામ તો આખો દિવસ કરતી હોય છે. પછી એનાથી થાય એટલું કરે ને, પછી કંઈ જીવ તો ના આપી દે. પણ હવે છે ને તો હું તો ક્યારેક આવું છું તો 15-20 દિવસ રહું. આ હેતલ તો અઠવાડિયું જેની સાસરીમાં રહે છે, મહિનામાં 5 દિવસ સાસરીમાં રહે છે ને 25 દિવસ અહીં પડી રહે છે. આમ જોવા જઈએ ને
તો ફોઈ કે ભત્રીજીને વખાણવા જેવી તો છે જ નહીં. તમારામાં અને હેતલમાં બહુ ઝાઝો ફરક નહીં. પણ હું તો આજે પાછી જતી રહેવાની છું મારા ઘેર. મને તો સમજણ પડે જ આ 15 દિવસ રહ્યા બહુ થઈ ગયું. શું પિયરમાં. કામ શું કામ આ 8-10 દિવસ દામિની વહુની સેવા કરો ને. શું કામ જવું છે? રોકાઈ જાઓ. તમારા દીકરાનો ફોન આવ્યો તો કહી દેજો કે બહુ બીમાર છે, મારાથી પણ એટલું કામ અરે નથી પણ બેને થતું અને તમને તો ખબર જ છે આમે મને ઘૂંટણમાં તકલીફ છે. તો રોકાઈ જાઓ 8-10 દિવસ. તમે રસોડું સંભાળજો. ક્યાં તાળા માર્યા છે? અરે મેં એને કીધું તો મને કે મામી છે ત્યાં આગળ અને હેતલે આવી છે ને કે છે એમ કે તમે આવતા રહો કે તમારી અહીંયા વધારે જરૂર છે કે છે. એટલે હું મેં કહું હવે રહી 15 દિવસ. ના 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 મોટી બેન, તમને નહીં જવા દઈએ. હા ના, ના, આમ તો ન આવી. જવા દઈએ. અરે એવું હોય ભાભી, હું 15 દિવસ તો રહી હવે પછી આવીશ પાછી રહેવા. તમે બહુ કહો છો તો. ના ના એવી રીતે રહેવા આવવાની જરૂર નથી. તમે 8-10 દિવસ આ મારી વહુની સેવા કરો, એને મદદ કરો, પછી જજો. હો? હવે જો અમારે આ 15 દિવસ પછી તમારે પાછું જવું ને, એના કરતા રોકાઈ જાવ ને. પણ આટલા દિવસ રહીને ઘણું થયું. પાછી ફરીને આવીશ રહેવા. અત્યારે બધું એક સાથે રહી લઉં પાછું ફરીને ના રહેવાય મારાથી. અરે રોકાઈ જાવ ને, કેવી વાત કરો છો? 8-10 દિવસ મારી દામિની વહુની સેવા કરો, એના માટે ખાવાનું બનાવો. આમે એ તમને ટાઈમે ટાઈમે આપતી હતી ને, શીરો બનાવીને આપતી, સુખડી બનાવીને આપતી. અને તમને તો રાત્રે 12 વાગે રાબ પીવા જોઈએ, રાબે બનાવીને આપી છે. તો હવે અત્યારે એની સેવા કરવાનો વારો છે તો કરો ને. હવે પણ 15 દિવસ હું રહી નાના છોકરાનો ફોન આવ્યો છે. હવે મને કંટાળો આવ્યો છે. ઘરે જવું હું એ તે શાંતિથી આ ટીવી બીવી હોત તો જોઈને ટાઈમ પાસ કરે છે, એ બંધ છે. એટલે મને તો હવે આવે છે કંટાળો બેઠા બેઠા. એટલે મારે જવું જ. હું શું કહું, હા બોલો. આ બાજુમાં આઈસ્ક્રીમ સારું મળે છે, મંગાવો ને. આઈસ્ક્રીમ? હા. અરે એમ તો એની બાજુમાં પ્લોટિંગ વાળાનું મકાન પણ વેચવાનું સારું ચાલે છે. એમ તો એક મકાન પણ લઈ લેવાય ને આપણે. થોડા પૂછીને આપો તો એ લઈ લો. મકાન છે ને 30 લાખનું છે અને હમણાં અમે કહેવું ને તો તમારે કેટલા ઘટે છે તો તમે શું કહો કે 30 લાખ જ ઘટે છે. અને આ બાજુ ગોળા વાળો સારો છે, પછી ઓલો પકોડા વાળો. હું શું કહું છું કે અહીંયા નાસ્તાનું બહુ સારું ચાલે છે. આ એકાદી દુકાન તમારે રાખવી હોય તો કહો, ભાડું હું ભરી દઈશ 1 મહિનો. પણ મહેનત કરજો તમે. આમ પણ તમારે તો ધંધો ચાલતો નથી તો રોકાણ કરીએ આપણે. શું વાંધો? હા એ વાત એ બરાબર છે. નવો ધંધો થઈ જાય અને એ જો ધંધો જામી જાય ને તો એમાં ઘણો રૂપિયો છે. ના ના એ મને એ કઈ ન ફાવે. અરે ફાવી જાય, નવું નવું હોય ત્યારે કોઈ ન ફાવે. અહીંયા આઈસ્ક્રીમનું ને ઠંડા પીણાનું તો ચાલે જ છે, એ તો તમે જોયું જ છે. આઈસ્ક્રીમ તૈયાર લઈ આવશું આપણે. તમારે વેચવાનું છે, ખાલી નફો કાઢવાનો છે. 20-30% જે નફો આવે એ તમારો. હું થોડો વેસું, કેવી વાત કરો છો? લે હું હવે તો અહીંયા મહેમાન તરીકે આવ્યો છું ને તમે મને અહીં કામે લગાડો છો. વેચવું એમાં શરમ જાની. પણ હવે ફોન 1 મિનિટ. હલો હા સર. શું? હવે કરું છું, એડજસ્ટ કરું છું. પપ્પાની સાથે વાત કરી લઉં. ના ના થઈ જશે વાંધો નહીં. હા સારું ચાલો. ઓકે સર ડન થઈ જશે. હા હા પપ્પા ફોન આવ્યો હતો કંપનીમાંથી. એ લોકોનું કહેવું એવું છે કે આજે હમણાં કોલકાતામાં બીજી બ્રાન્ચ ઓપન થાય છે ને, ત્યાં ઓપનિંગ રાખ્યું છે અને ખાસ ત્યાં બધા મેનેજમેન્ટ માટે જરૂર પડે એવું છે. એટલે એ લોકોએ મને 5 થી 6 દિવસ માટે ત્યાં બોલાવ્યું છે. તો અર્જન્ટ થવાનું છે તે. અર્જન્ટ આજે સાંજે જ નીકળવાનું કહ્યું છે. હે કલકત્તા જવાનું છે? તો મારે આવવું છે. હા, રખડવા નથી જતો. અને આમ એટલે પણ પણ તમારી માટે મેં વિચાર કર્યો છે. મારી વાત સાંભળો. તમે સાંભળો હું શું કહું છું. પપ્પા અહીંયા ઓફિસ તમે એકલા હેન્ડલ નહીં કરી શકો. એટલે જો હું જાઉં ને પછી જીજાજી તો છે જ અહીંયા. પણ- આ બધું જ કામ નાનું મોટું પેકિંગનું, આ બધાને વસ્તુઓ પહોંચાડવાનું અને ખાસ ક્લાયન્ટ સાથે ડીલ કરવાનું, બધી જ જવાબદારી સાથેનું કામ અમને સોંપી દેજો. અરે અને તમે અહીંયા બેઠા બેઠા હિસાબ સંભાળો. અરે મને છે ને ઈ કાંઈ એવું ન ફાવે બધું ઈ. મને આમે અંગ્રેજીમાં છે ને હું હાવ કાસો હતો એટલે અંગ્રેજી આવતું જ નથી, તો બધું દેશી ગુજરાતી. હા પપ્પા તમને સમજાવી દેશે. પપ્પા ઓર્ડર આવે એટલે બતાવી દેજો અને એ બધું કામકાજ અમને ચીંધી તમારે દેજો. તો ખાલી માલ પહોંચાડવાનો છે, અહીંથી આયા ને અહીંથી આયા, બસ બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા મને કાંઈ ખબર ન પડે ઈ રહેવા દ્યો ને થઈ બધી. જાહે. પપ્પા સાથે આવશે ને, પપ્પા સાથે આવશે, ટેન્શન ના લો. અને મને કાંઈ ખબર ન પડતી સમજાય. નવા નવા આવ્યા ને ત્યારે કોઈને કાંઈ ન ખબર પડે. પણ અહીં આપણે આવા જોડાઈ જવી ને એટલે બધી ધીરે ધીરે બધી મળે ખબર પડવા. ખોટી માથાકૂટ થાય તો તમારે પાછું ઓલું થાય એટલે કહું. માથાકૂટ ના થાય કુમાર, મગજ શાંત રાખીને કામ કરવાનું હોય. આમ પણ તમે 10 દિવસ થતો આવીને પડ્યા છો અહીંયા.
હવે જેટલા દિવસ તમે રોકાવાના છો એટલા દિવસ કામ ધંધો કરો. અને આમ પણ પપ્પા આપણે મફત કામ કરાવવાનું થતું નથી. આ જે કંઈ પણ એમનું પેમેન્ટ થતું હશે એ બધું જ પેમેન્ટ આપી દઈશું. આખરે એમને તો મંદી જ છે, આ ઘરમાં ખાવાના તૂટે છે, તો આપણે આટલી સેવા કરીશું. અને આમે જુઓ જમાઈ, તમે નવું કામ તો કરો જ છો, ગોતો છો ને નવું કામ તો. હું ગોતું છું પણ હું કામ ગોતું એ અલગ છે. તમે અલગ ગોતો છો અને આ કામ તમે કરશો ને તો મને એટલી શ્યોરિટી છે કે આજે નહીં તો કાલે આ કદાચ જે કોલકાતામાં મારે જવાનું થયું તો કાલે તમને મોકલી શકું. હા, કારણ કે એને મહેનતુ માણસ જ જોવે છે. હા. મહેનતુ માણસ હોય ને તો એ ગમે એને રાખવા તૈયાર છે, કારણ કે આ દુનિયામાં નોકરી તો મળે જ છે, પણ આળસુ માણસ બધા બહુ વધારે હોય. એટલે તમારી જેવા અનુભવ હશે એટલે કામ લાગશે. આમ જો હું શું કહું છું, બે દી જોઈ જો ફાવે ને તો બે બીજું હું પછી પપ્પા ફવાડી દેશે, બરોબર ને ના, પપ્પા? ના, ફાવી જાય તમ તારે. તું જા ને એનું કઈ ટેન્શન નહીં લેતો. અને એ બધું કા છે ને આ અશોક કુમારી બધી મને મદદ કરશે. આમ પણ પપ્પાએ ઘણા લોકોને ટ્રેનિંગ આપી છે. અરે એક બે છોકરા પણ આવ્યા હતા વેકેશનના સમયમાં. બોલો, પપ્પાએ એવા ટ્રેન કરી દીધા ને કે એ છોકરા અત્યારમાં હજારો રૂપિયા કમાય છે. બોલો. થઈ જાય બધું સમજાય અશોક કુમાર. આમે તમે જો નવરી બજાર છો ત્યારે તો કઈ કામ તો નવરી છે. બજાર એટલે હું કામ તો ગોતતો જ તો ને. ફ્રી છો એમ, ફ્રી છો તો શું કહેવાય? અલે તમને કામ મળી ગયું આ તો સામે આવીને તમારે લક્ષ્મી ચાંદલો કરવા એવું થયું ને તો. આમ પણ પપ્પા કુમારને છે ને આ વર્ષમાં 3 કે 4 મહિના જ કામ હોય છે, પછી તો ફ્રી જ હોય છે. મતલબ 3-4 મહિનામાં આખા વર્ષનું કામ કાઢી લેતા હશે, આપણે ના નથી પાડતા, પણ થોડીક મહેનત અહીંયા કરે તો આપણે એને આમાં સેટ કરી દેવા છે. આખું વર્ષ મંદી જ નહીં. અને બીજી બ્રાન્ચ આપણે લઈએ ને ત્યાં તમને સોંપી દઈશું, બરોબર? આ પછી ગોળાય ખાવાના ને આઈસ્ક્રીમે ખાવાનું, બધું તમારા પૈસાનું, તમારે કઈ ઉપાધિ નહીં. હા, ઓલું કે કેવું તો ન પડે કોઈને કે ગોળા મગાવો ને આઈસ્ક્રીમ મગાવો ને આ ખિસ્સામાંથી ફજ્જા કાઢ્યા ને આ ગોળો લીધો. બરાબર છે. લો, હા, મારું ગૂગલ પે ઓપન કરી દઉં છું. એમને કહેજો 30 વાળી તમને કેન્ડી આપી દે. લો, 30 રૂપિયા પેમેન્ટ કરી દેજો. જાઓ, વાંધો નહીં. હા, હવે તમે અહીંયા જ બેસવાના છો, પછી 30 રૂપિયા શું મોંઘા પડશે? જાઓ જાઓ. પસા વાળી હશે તો 30 વાળી સારી આવે છે, મેં ખાધી છે. દર વખતે હું એ જ ખાઉં છું. અરે રે, આટલી બધી વાર. અને ટીવીને આવી રીતે સાફ ન થાય, ટીવીને ધીમે ધીમે લૂસાય. હા, કોઈ દિવસ કામ કર્યું હોય તો ખબર પડે ને કે કામ કઈ રીતે થાય. હા, અને એક વાત સાંભળી લે, હજી તો તે ખાલી ચા બનાવી છે, નાસ્તો બાકી છે, કચરા વાળવાના બાકી છે, પોતું બાકી છે, અને પછી રસોઈ બનાવવાની. રસોઈ પછી તારે કપડાં ધોવા બેસવાનું. કેમ કે તને ખબર છે તારા પપ્પા અને તારો ભાઈ વોશિંગ મશીનથી ધોયેલા કપડાં નથી પહેરતા, ખબર છે ને? મમ્મી, હું કંટાળી ગઈ છું, થાકી ગઈ છું. શાનાથી થાકી ગઈ? ઓહો, આ દામિની વહુ ઉપર તો કેટલો ઓર્ડર કરતા હતા, કહેતા હતા લે ભાભી શું વાર લાગે કામ કરવામાં, મારે બટેકા પૌવા ખાવા છે, મારે ભાખરી નથી ખાવી, આવા ઘણા ઓર્ડર થયા છે. તે દિવસે રાત્રે બિચારીને 10 વાગે એટલી નીંદર આવતી હતી, છતાંય તે ઊભા કરી અને એની પાસે સેન્ડવિચ બનાવડાવી. મારે તો ભાભીના હાથની સેન્ડવિચ ખાવી છે. અને અરે આ બધી વાત તો જવા દે, પણ તારા વરને મિલ્કશેક પીવો હોય તો પણ દામિની વહુ બનાવે. અરે બેટા શું વાર લાગે, આમ તે કહ્યું એમ ચપટી વગાડતા કામ થઈ જાય. આ સાફ સફાઈ થઈ ગઈ, હવે રસોડામાં જા અને પહેલાં નાસ્તો બનાવ. બધાએ ચા જ પીધી છે, બીજી વારની ચા પણ મૂકી દે છે. અને હા, ત્યાર પછી કપડાં બોળી દેજે. કપડાં બોળાઈ જાય એટલે દાળ ભાતનું કુકર ચડાવજે. અને ખાસ વાત, તારા પપ્પા રીંગણનું શાક નથી ખાતા, અને દેવાંગ માટે રીંગણનું શાક બનાવવાનું છે ને તારા પપ્પા માટે આપણે ફ્લાવરનું શાક બનાવવાનું છે. 2 જ શાક બનશે. મમ્મી, મારી વાત તો સાંભળો યાર, વાત તો સાંભળો. તમે તમારું મશીન ચાલુ જ કરી દીધું. કેમ? તમે તમારું મશીન ચાલુ કરતા હતા ત્યારે કંઈ નહીં, તમે તમારી બોબડી ચલાવતા હતા ત્યારે કંઈ નહીં, સવારે ઉઠીને તૈયાર થઈને બહાર નીકળી જતા હતા ત્યારે કંઈ નહીં. હા, બોલ ને. ત્યારે તો દામિની વહુ પર હુકમ ચલાવતા કે ભાભી મને તો ગરમા ગરમ રોટલી જોઈએ, ગેસ પરથી ઉતરતી હોય ને ઘીથી તરબોળ હોય ને એવી રોટલી ખાવાની આદત છે. ક્યાં ગયું એ બધું? હા, સમજો, મદદ કરાવો ને. મદદ ક્યાંથી કરાવું? મારાથી નથી થતું ને, મને તો ઘૂંટણમાં તકલીફ છે, મારાથી આટલા બધા કામ નથી થતા. એટલે તો બિચારી મારી વહુ અમારા 4 જણાના કામ કરતી હતી, એમાં વધારો થયો તો તારા ફઈનો, અને એનાથી વધારે થયો તો વધારો તારો અને તારા વરનો. હા, તો પછી ફઈ પાસે કામ કરાવો ને. અચ્છા. શું કરવા નથી કરાવતા? હું એક થોડી ના આ ઘરમાં છું. કદાચ લાગે છે તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે નહીં? હા, તારા ફઈબા જતા રહ્યા, કામ કરવું પડે એટલે. હા, મારી પાસે શું કરવા એકલા કામ કરાવો છો?
ફઈ છે ને, અને આમ પણ તમે પૈસા તો ફઈને આપ્યા હતા, ફઈ એમાંથી મને ફૂટી કોડી નથી આપી યાર. અરે મને શું કામ કે છે વારે ઘડીએ તારા પપ્પા પાસેથી 5,000 10,000 5,000 10,000 આવી રીતે તો કેટલી વાર કરાવ્યા છે. આ તારા વરને કંઈ કામ ધંધો નથી કરવો ને તારે દર વખતે પિયરમાં આવીને બેસી જવું છે અને ઓર્ડરો કરવા છે. અને રહે તારા ફોઈ, એમને તો કાંઈ કહેવા જેવું જ નથી ને. જ્યારે પણ કંઈ કામ સોંપીએ એટલે તરત જ એક જ વાત કરશે. હા, શું કરશે કે બેઠી છું ને મારાથી ઊભું નથી થવાતું, શોપિંગ પર સારી રીતે જવાય છે અને બહાર ઊભા ઊભા પાણીપુરી બરાબર આમ પ્લેટો ને પ્લેટો ખાલી થાય છે. એક વાત કહું, હા હું તો તમારી દીકરી છું ને મમ્મી, હા મારી દીકરી જ્યારે સમજાવતી હતી ત્યારે બુદ્ધિ બેર મારી ગઈ હતી. કહેતી હતી કે ભાભીને મદદ કર. ના મમ્મી, આજે તો મારું માથું દુખે છે. આ ભાભી છે ને નાટક કરે છે. અચ્છા, મારી વહુ નાટક કરે છે અને અત્યારે તું કરે છે એ નાટક નહીં. મારી વહુ વિશે એક પણ શબ્દ નહીં બોલતી. દુનિયાની બધી માં દીકરીઓનો પક્ષ ખેંચતી હશે પણ હું એમાંની નથી. મને ખબર છે કે મારી વહુ સર્વગુણ સંપન્ન છે અને દીકરીમાં કાંઈ લેવાનું નથી. વાહ, એટલે હવે તમને તમારી વહુ વાલી લાગે છે. વહુ વાલી લાગતી નથી, વહુ વાલી છે. અને તું કોઈ દિવસ અહીંયા હતી ને તો પણ તે હળીના 2 કટકા નથી કર્યા, શેકેલો પાપડે નથી ભાંગ્યો. તને હાથમાં ને હાથમાં આપ્યું ને એનું આ પરિણામ હું જોઈ રહી છું. અને દિવસે ને દિવસે પૂરેપૂરી ફોઈ જેવી થતી જાય છે. મા બાપના તો એક પણ સંસ્કાર નથી તારામાં. કામ કરે છે કે બગાડે છે ખબર નથી પડતી. અને શું કીધું તે? હા, મારી દીકરી છે. કેમ મા જેવા એક પણ લક્ષણ ના આવ્યા? મારી દીકરી બનવાની છે. તારા પપ્પા એને કોઈ દિવસ જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું, પણ તું ખબર નહીં ક્યાંથી આવી છે આસમાનની પરી, જેને કોઈ કામ કરવું ગમતું જ નથી. સાંભળી લે, આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવા પડશે. મફતના રોટલા નહીં મળે, સમજી ગઈ? મારી વહુએ તમારા ઠેકા નથી લીધા. મારી વહુએ તમારું કામ કરવાનું, મારી વહુએ તમારા કામ કરવા માટેની નોકરાણી નથી કે તમે હુકમ ચલાવો અને એ નોકરાણીની જેમ બધા કામ કર્યા કરે. ભાભી આ જોઈએ, ભાભી પેલું જોઈએ, ભાભી ફલાણું. અરે ભાભી છે કઈ મશીન નથી. હવે આ પકડ અને શાંતિથી લૂઝજે. જો ટીવીને કાંઈ થયું ને તો આવી બની. અને કામ ન કરવું હોય તો દરવાજા ખુલ્લા જ છે, વરને લઈને હાલતી પકડો. કુમાર, હા 5 થી 6 દિવસ થયા હું બહાર હતો એ વાતને. હા, ઓફિસ કેવી ચાલે છે એના વિશે તો કહો કંઈક. હરખી હાલે છે અને હું સેટય થઈ ગયો છું. તો વાંધો નહીં. હા, તમને ખબર છે હા હું બહાર ગયો હતો ને તો પણ દિવસમાં 7 થી 8 ફોન કરતો. આ પપ્પાને પૂછીને બધી જ ભાળ મેળવતો કે તમે આ કામ કર્યું છે, પેલું કામ કર્યું છે, અને જેટલા ઓર્ડર પેન્ડિંગ હતા ને એ બધા જ મારા મોબાઈલમાંથી સેટ કરતો હતો. પણ હાસું કહું, આ થોડા દિવસમાં મને બધી ખબર પડી ગઈ. હું તો શેર બજારનું કરતો અને એમાં પૈસા નાખતો અને મારે એમાં બહુ ખોટ આવી. પછી લેણાવાળાના ફોન આવતા ને એટલે તમારા ઘરે રોકાવા આવી જતો. પણ ખરેખર તો મહેનતથી અને પરસેવાથી કરેલી મહેનત હોય ને એ પૈસો જ કામ લાગે છે, એ મને ખબર પડી ગઈ. હા, મને પણ ખબર પડી ગઈ છે કે કામમાં ક્યારેય આળસ ન કરવી જોઈએ. અત્યાર સુધી હું ભાભીને ઓર્ડર કરતી હતી ને ત્યારે એમ થતું હતું કે ફટાફટ થઈ જશે, પણ એ નહોતું વિચાર્યું કે કામ ભાભીને પણ તબિયત સારી હોય ના હોય, બચારા ભાભી મને બધું જ કામ કરીને દેતા હતા. ભાભી માણસ હતા, મશીન નહીં. છતાંય મેં ઓર્ડર ઉપર ઓર્ડર કર્યા. છેલ્લા કેટલા સમયથી હું કામ કરું છું ને ત્યારે ખબર પડી કે ભાભી ઉપર કેવું વીતતી હશે. સારું થયું તને ભાન તો થયું. જો કુમાર, કહેવાય ને મહેનત વગર કંઈ ના મળે. તમે જે આ શેર માર્કેટનું કરતા હતા, બીજું બધું કરતા હતા, એમાં તમને કંઈ ના મળ્યું. પણ મહેનત કરશો ને તો આજે નહીં ને કાલે સફળતા તો મેળવશો જ. ને હેતલ તને કહું, આજે તને ભાન થયું. જે દિવસથી તારા ભાભી પરણીને આવ્યા ને આ ઘરમાં એ દિવસથી એમણે જવાબદારી ઉપાડી. અને તમે લોકો હંમેશા એને એમ કહેતા કે એ નાટક કરે છે. હું તને આજે સવારે વળીને તને કહ્યું ને કે મારી વહુ સર્વગુણ સંપન્ન છે. એનું કારણ છે કે એના મા બાપે એને જે સંસ્કાર આપ્યા ને એને હંમેશા પાલન કર્યું. અને રહી વાત મોટી બેન તમારી, તો તમે તો તમારા દીકરા વહુના નથી થયા, તો મારા દીકરા વહુની તો મારે આશા શું રાખવાની? લે કર વાત.
કેમ ભાઈ બાપ આમાં મમ્મીએ ખોટું શું કહ્યું છે? સાચું જ કહ્યું છે ને? આ લોકોને તો એની જવાબદારી અને ભૂલનું ભાન થઈ ગયું. પણ તમે વિચાર તો કરો, આ ઘરમાં કમાવા માટે હું એકલો છું. સારું છે કે ધંધો મારો સારો સેટ થયેલો છે. આ થોડી ઘણી કમાણી ઘરમાં આવે છે, બચત થાય છે. પણ જે દિવસથી તમે લોકો આવ્યા છો, હા ઓર્ડર ઉપર ઓર્ડર કરો છો. હા સવારમાં તમારા માટે જ્યુસ લાવવાનું, સાંજે ભૂલ્યા વગર નારિયેળ પાણી લાવવાનું. હા શું મફત આવતું હશે? હા ઘણી વાર તો એવું થતું હતું કે હું સાલું કમાઉં છું શું કામ? આ લોકોને ખવડાવવા પીવડાવવા માટે. હા કુમાર, તમને તો ખ્યાલ આવી જ ગયો હશે ને કે પૈસા કેવી રીતે આવે છે ઘરમાં. આ કેટલા ફોન કરીએ, કેવી રીતના ઓર્ડર્સ લઈએ, ક્લાયન્ટને કેટલી વાર મનાવીએ, ત્યારે એકાદો નાનો અમથો ઓર્ડર મળતો હોય છે. અને એ પછી ઘરમાં આવીએ એટલે ખર્ચાનું લિસ્ટ શરૂ. સાચું કહું ને ભાઈ બા, તો મહિનાના અંતે તૂટી જઈએ ને ત્યારે અમુક કમાણી બચતી હોય છે, અને એ પણ બિનજરૂરી ખર્ચામાં વાપરી નાખવાની. ભાઈ ઘરમાં એટલી ઇન્કમ હોય ને તો તમને સાચવવામાં, આ બધું ખવડાવવા પીવડાવવામાં અમને કોઈ જ ના નથી. પણ તમારા ભાઈ પણ તમને ખબર જ છે કે રિટાયર્ડ થઈ ગયા છે, નથી કમાતા. હું, પપ્પા, મમ્મી, દેવાંગ, અમે લોકો આટલા જણા તો ઓલરેડી છીએ. અમારા બધાનું ભરણ પોષણ અને આ ઘર દેવાંગના પગાર ઉપર ચાલે છે. એમાંય તમે આવી રીતે ઓર્ડર કરો તો અમે લોકો કેવી રીતે મેનેજ કરીએ? હા, વાત તો સાચી છે. મારે મારી ઉંમર પ્રમાણે સમજી જવું જોઈએ કે બહુ વારંવાર ભાઈના ત્યાં જઈને રોકાવાય નહીં. આપણે આપણા ઘરે જ રહેવું જોઈએ. જેવું આપણું ઘર છે ને એવું બધાનું ઘર હોય. આપણને મોંઘવારી નડે છે તો બધાને મોંઘવારી નડતી જ હોય છે. એક માણસ કમાવાવાળો હોય અને 3-4 જણ ખાવાવાળા હોય તો કઈ રીતે એનું ચાલે? વાત તો તારી સાચી છે દેવાંગ. અત્યાર સુધી હું અહીંયા આવીને રહેતી હતી અને મારા ભાઈ પાસે બધી વસ્તુઓની માંગણી કરતી હતી. આ લાવી આપો, પેલું લઈ દો, મારા ભાણિયાઓને આ લઈ આપો, મને આ લાવી આપો. એ મારી ભૂલ હતી. અને હવે અમે નિર્ણય લીધો છે કે આજે જ અમે અમારા ઘરે પાછા જઈશું. અને હું મારી જાતે મારો ધંધો પોતે ચાલુ કરીશ. ભાભી સોરી, મમ્મી સોરી. સારું, તને ભાન તો થયું કે તે ભૂલ કરી. અને કુમાર, ધંધો કરો. જ્યાં તમે અટકો ને ત્યાં અમે બધા તમારી સાથે છીએ. હા, ચિંતા જરાય નહીં કરતા. હવે મોટી બેન, તમે શું કરશો? જુઓ, હું એ મારા ઘરે નીકળીશ અને હા, મારે તમને, મારા ભાઈને ને મારા ભત્રીજાને મળવાનું મન થશે ને તો ક્યારેક આવીશ. 1-2 કલાક રોકાઈ અને બધાને મળીને ચા પાણી કરીને જતી રહીશ. એ બા કંઈ વાંધો નહીં. કામ પ્રસંગ હોય આવો, રોકાઓ, મોજ કરો, મજા કરો, એમાં કોઈને ના નથી. આમ પણ હા તમે તો બેન દીકરીઓ કહેવો, તમે આવો ને એમાં અમારું કાંઈ ઓછું ના થાય. પણ વધારે લાંબુ રોકાવાની જીદ એ ખોટી છે. એ તો તારી સાચી વાત છે. અમે અમારા માન અમારી જાતે જ ઘટાડ્યા છે. અમે જો છે ને અમારી રીતે સમજીને 2 દિવસ રોકાઈને મહેમાનગતિ માણીને જતા રહ્યા હોત ને તો તમારે અમને આવી બધી સલાહ ન આપવી પડી હોત અને અમે માનભેર અમારા ઘરે જાત. હાલો હવે તમારી પાસે ટિકિટ ના છે કે અમે આપી દેવી? હાલો. અરે ટેન્શન નહીં લો. આજે કોઈને ક્યાંય જવાનું નથી. હું હજી આજે આવ્યો છું ને, આજે બધાએ જેને સાથે રોકાવાનું છે ને સારું સારું બનાવવાનું છે. પણ બધી વાતમાં એક વાત તો રહી ગયા મમ્મી. બોલો. તારી તબિયતનું કેમ છે હવે? હા, સારી છે મારી તબિયત. આજે હું ભાભી માટે જ્યુસ બનાવીશ.